ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ શુક્લાં બ્રહ્મ વિચાર સાર પરમા આદ્યાં જગત વ્યાપિનીં વીણા પુસ્તક ધારિણીમ અભયદામ જાડ્યાંધકારાપહામ હસ્તે સ્ફાટિક માલિકાં વિદધતે પદ્માસને સંસ્થિતાં વંદે તાં પરમેશ્વરીં ભગવતે બુદ્ધિપ્રદાં શારદાં બુદ્ધિપ્રદાં શારદાં. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ હેતવે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણં વયં નમઃ. શ્રી કૃષ્ણં વયં નમઃ. પરમ કૃપાળુ જગત નિયંતા જગદીશ્વરના ચરણોમાં નમન કરી, પ્રણામ કરી, પ્રણિપાત કરી, વંદન કરી, નમસ્કાર કરી, પ્રાર્થના કરી, વિનંતી કરી, વિનવણી કરી, બાલ મુકુંદનું મનમાં સ્મરણ કરી ઠાકોરજીને મારી જીવવા પર પધરાવી મારી અભ્યક્ત વાણીને અભિવ્યક્ત કરવાનો નમ્ર વિનમ્ર ભાવે પ્રયાસ કરી રહ્યો છું. આપણે સૌ કેટલાય દિવસથી આદિ શંકરાચાર્યજી વિરચિત ભજ ગોવિંદમ ગ્રંથ પર ચર્ચા, વિચારણા, મંથન, મનોમંથન કરી રહ્યા છે. ભજ ગોવિંદમ માનવીના જીવનનું સચોટ દર્શન કરાવતું સ્તોત્ર છે. ભજ ગોવિંદમ જીવનમાં અનેક જે પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ, શંકા હોય એનું સમાધાન અને સંદેહ હોય એની નિવૃત્તિ કરતું એક અદ્ભુત દિવ્ય અલૌકિક સંદેશ, આદેશ, ઉપદેશ આપતું સ્તોત્ર છે. આપણા સૌના જીવન સાથે સંકળાયેલી દરેક વાતો આ સ્તોત્રમાં ભગવાને લખી છે. વર્ષો પૂર્વે, 2500 વર્ષ પૂર્વે એમને પણ થયું કે આવું દુનિયામાં થશે અને ચેતવણી સમાન આપણને આ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. અને એટલા જ માટે ગઈકાલે અદ્ભુત મંત્ર પર વિચાર કરતા હતા. સત્સંગત્વે નિસંગત્વમ નિસંગત્વે નિર્મોહત્વમ નિર્મોહત્વે નિશ્ચળ તત્વમ નિશ્ચળ તત્વે જીવન મુક્તિ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમતે. આપણા સૌનું જીવન અસ્થિર છે, સ્થિર નથી. તમે જુઓ, મનમાં એટ અ ટાઈમ અનેક વિચારો આવે છે. એક સાથે ઘોડાપૂર આવ્યું હોય એમ મનમાં અનેક વિચારો આવે. હું આ કરું, આ કરું, એ વિચાર પૂરો થાય ત્યાં બીજો વિચાર, ત્રીજો વિચાર, ચોથો વિચાર. પણ સજ્જન વ્યક્તિ છે ને, જે વિચાર આવે ને તરત જ અમલમાં મૂકે છે સાહેબ. અને એમાં જ એનું કલ્યાણ છે. વિચાર આવે ને, બને ત્યાં સુધી તમે એની ઉપર જો વિચાર વધારે કરો ને તો પછી તમે વિચારની સાથે એકાકાર ના કરી શકો. આજથી ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ. આજે સોમવાર છે. વર્ષો પછી સોમવારે શ્રાવણ મહિનો શરૂ થાય છે અને સોમવારે એની
દિવ્ય છે, અલૌકિક છે, અદ્ભુત છે. આજે સંયોગ છે, સંજોગ છે. અને આજે મને પેલા અમારા દાદા બેઠા છે, એમના દીકરાને ત્યાં લઈ ગયા હતા અને આજે સવારે શિવલિંગની પૂજા કરી, પંચોપચાર પૂજા. અમેરિકામાં મને બી ખૂબ નવાઈ લાગી. એ દીકરો લેવા આવ્યો અને અમે પૂજા શરૂ કરી. કલાક 1.5 કલાકની પૂજા, દિવ્ય અલૌકિક રીતે મહાદેવની પૂજા શ્રાવણ મહિનામાં થઈ. અને વિચાર કરો, શિવદલી હું પણ શિવજીને માનારો ઠાકોરજીના ચરણોમાં બેસીને એના ગાન ગુણ કરી રહ્યો છું. કેવી અદ્ભુત વાત કહેવાય. કારણ કે શિવસ્ય હૃદય વિષ્ણુ, વિષ્ણુ છે હૃદય શિવ. ઠાકોરજીએ પ્રેરણા આપી કે જા તું આવ, હું તને મળવા નહીં આવું, તારે દર વર્ષે અહીંયા મને મળવા આવવું પડશે, આવવું પડશે, આવવું પડશે. અને સાથે સાથે સમષ્ટિ પ્રારબ્ધ, ઝાલા સાહેબે લખ્યું હતું મને, મેં કહ્યું હતું સમષ્ટિ પ્રારબ્ધ. તમારા બધાનું પ્રારબ્ધ એટલું બલવત્તર છે કે મારે દોડતા આવવું પડે. તમારું અંદરની એટલી જાગૃતિ છે, કલ્યાણ માટે વર્ષો સુધી બીજા માટે જીવ્યા, હવે તમે પોતાના માટે જીવી રહ્યા છો, માટે મારે આવવું પડે. વિચાર કરજો સાહેબ, તમે જન્મ્યા ત્યારથી ભણતર થયું, લગ્ન થયા, પતિ માટે, સાસુ માટે, સસરા માટે, બીજા માટે, ભાઈઓ માટે, બહેનો માટે, અનેક લોકો માટે જીવ્યા. તમારા પોતાના માટે કેટલું જીવ્યા? તમારી પોતાની સાથે કેટલું બેઠા તમે? અને એટલે જ કહે છે જીવનમાં સુખી થવું હોય તો સત્સંગ એક જ માધ્યમ છે. આગળ આવશે સત્સંગની વાત બીજી. એક જ માધ્યમ. ગમે એવો માણસ તૂટી ગયો હોય, નિરાશ થયો હોય, હતાશા, નિરાશા, ભગ્નાશા, ફ્રસ્ટ્રેશન જીવનમાં આવી જાય, પણ એક જો શબ્દ સત્સંગનો પડી જાય તો જીવન ધન્ય થઈ જાય. સત્સંગ કરવાનો. એક મહાન સંતના જીવનની સત્ય ઘટના કહું છું તમને. નરસિંહ મહેતાનો અવતાર કહેવાય એટલો મારા રાજા રણછોડનો ભક્ત. એના જણે જીવન ન્યોછાવર કર્યું. નાની ઉંમરમાં લગ્ન થયા હતા, બાળકો હતા. એમને વર્ષો પહેલાની વાત ટીબી થયો. ને પહેલાના જમાનામાં ટીબી એટલે તો કેન્સર જેવો મોટો રોગ કહેવાય, જલ્દી ક્યોરેબલ નહોતો. ટીબી થયો. ડોક્ટરે ક્યોર કર્યું કે તમને બહુ મોટો છે, દવા લો, ઠાકોરજીની કૃપા થાય તો ક્યોર થઈ શકશે. જ્યારે ખબર પડી, વ્યક્તિ ઘરે આવ્યો, ઉદાસ થઈને બેઠો છે ઘરમાં. શું કરું? જોવે બાળકો નાના છે, શું થશે આમનું? પત્ની હજુ તો નાની છે, બાળકો નાના છે, આ બધાનું થશે શું? મને કઈ થઈ ગયું તો આમનું કોણ? વિચાર આવે. એ વ્યક્તિ ઘરમાં બેઠો બેઠો ઘૂંટાતો હતો. એને થયું કે લાવ જરા બહાર જવું. વ્યક્તિ ઘણીવાર ઘરમાં ઘૂંટાતો હોય અને આવા જો સત્સંગ ચાલતો હોય એમાં આવે, તેનું જીવન ધન્ય થઈ જાય. એ વ્યક્તિ ઘૂંટાતું જીવન આવ્યો, બહાર નીકળ્યો. બહાર નીકળતાની સાથે એણે ત્યાં એક મંદિરમાં કથા ચાલતી હતી. હનુમાન ચાલીસાની ઉપર કથા ચાલતી રહેતી. ત્યાં વક્તા, પુરાણી જે બોલતા હતા વક્તા, એ વક્તા હનુમાન ચાલીસા ઉપર ચર્ચા, વિચારણા, મંથન, મનોમંથન કરતા હતા. સત્સંગ ચાલતો હતો આવો. એ વ્યક્તિ ત્યાં પહોંચ્યો અને એ જ વખતે ચોપાઈ આવી, રામ રસાયણ તુમરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. હનુમાન ચાલીસાની ચોપાઈ છે આ. રામ રસાયણ તુમરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. આટલી વાત કરી અને એને શ્રવણ કર્યું. ઓહો, રામ રસાયણ તુમરે પાસા. રામ રૂપી રસાયણ, રામ રૂપી દવા, રામ રૂપી ઔષધી, રામ રૂપી ઔષધિયા મારી પાસે છે. આહા, બેઠો ત્યાં શ્રવણ કર્યું. રામ રસાયણ તુમરે પાસા. બસ એને જીવનમાં એક લક્ષ્ય કર્યું, મરવાનું તો છે જ જીવનમાં, પણ રામ નામનું શરણું લીધું, સત્સંગમાંથી શ્રવણ કર્યું. એક શબ્દ
રામ નામનું શ્રવણ કર્યું અને રામ 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 કરવા લાગ્યો છે. બસ રામનું નામ રામનું નામ રામનું નામ, એટલું રામનું નામ એને લીધું અને પરમાત્માની કૃપાથી દવા પણ ચાલુ અને દુઆ પણ ચાલુ. પરમાત્માની કૃપાથી થોડા વર્ષો ભાઈ એને થોડા સમયમાં ટીબીને હરાવી દીધો. માત્ર રામ રસાયણ તુમરે પાસા શબ્દ ક્યાંથી મળ્યો? સત્સંગમાંથી મળ્યો. એનું જીવન સુધરી ગયું. રામ 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 સિવાય કઈ નહીં અને બીજા કોઈ નહીં. સંત પુનિત મહારાજના જીવનની આ વાત છે. એને અદ્ભુત ભજનો લખ્યા છે. અમદાવાદ નહીં, મણિનગરમાં એમનો આશ્રમ, પુનિત આશ્રમ. વિચાર કરો તમે. અને જ્યારે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે પછી તો ભજનો રચતા ગયા ને એમનું જીવન પરમાત્મામય થઈ ગયું. હજારો લોકો એ સમયમાં હજારો લોકો શ્રવણ કરવા આવે ભજન. અને ક્યારે જ્યારે કઈ મુશ્કેલી જીવનમાં આવે ત્યારે મારા કાળિયા ઠાકરના દરબારમાં જાય અને લલકાર કરે, હું દીકરો ને રણ છોડ મારો બાપ રે, કોણ કહે છે મારા માચે પાપ રે, એવી અમારી બાપ દીકરાની વાતો રે. અરે રામનું નામ લેતા લેતા જીવન ધન્ય થઈ ગયું યાર. હું દીકરોને રણછોડ મારો બાપ ડાકોરના રણછોડિયાની પાસે જાય અને મોજ સિયા ભજન ગાય. ચોધાર આંસુ હોય, ગમે એવું કામ હોય, અટકેલું પૂર્ણ થઈ જતું. માત્ર સત્સંગથી એક શબ્દ મળ્યો, રામ 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 શબ્દ મળ્યો. વિચાર કરો, રામમાં કેટલી તાકાત હશે, કેટલું સત્ય હશે, કેટલું પવિત્ર હશે, કેટલું નિર્મળ જીવન હશે. આજે રામ 7000 વર્ષ પહેલા થઈ ગયા, પણ વિચાર કરો રામમાં, રામ નામમાં અને રામના જીવનમાં કેટલું સત્યતા હશે. 500 વર્ષ પછી પણ રામનું મંદિર અયોધ્યામાં બન્યું ને બન્યું. આ સાહેબ બતાવે છે કે તાકાત પરમાત્માની સત્યના પાયા ઉપર હતું સાહેબ. એટલે સત્યના પાયા ઉપર તેને આવવું પડે. ચાણક્યના જીવનનું સૂત્ર છે ને લખે છે, સત્યને પરેશાન કરી શકાશે. 500 વર્ષ સુધી પરેશાન થયું. સત્યને પરેશાન કરી શકાશે, પરાજિત કદી કરી શકાશે નહીં. તમે જો સત્યના માર્ગે ચાલ્યા હશો સાહેબ, તમે હેરાન બહુ થશો. ના નહીં, બહુ હેરાન કરશે. સગા વાલા તમને ગમે ત્યાંથી પછાડવાનો પ્રયાસ કરશે, પણ સત્યના માર્ગે હશો ને, દુનિયાની કોઈ તાકાત તમને પરાજિત નહીં કરી શકશે. પરેશાન થવાશે, પણ તમારી પાસે સત્ય જોઈએ. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે સત્સંગત્વે નિસંગત્વમ. એમને સત્સંગ કર્યો, જો ચમત્કાર નથી કર્યો, કે માથે હાથ નથી મુકાયો, માત્ર સત્સંગ કર્યો છે. અને સત્સંગ કર્યો એટલા જ માટે જીવન ધન્ય બની ગયું. અહીંયા સ્પષ્ટ વસ્તુ કહે છે, સત્સંગત્વે નિસંગત્વે નિર્મોહત્વમ. નિશ્ચળ અવિચળ તત્વમાં સ્થિતિ થાય અને પછી જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, મને ડરાવી કે ડગાવી ન શકે. કારણ કે હું એકની સાથે છું. જ્યારે અનેકમાં હોય ત્યારે મને ભય લાગે છે, પણ મારા પોતાની સાથે હોઉં ત્યારે મને લેશ માત્ર ભય ન લાગે. પરમાત્મા સાથે છું, નિશ્ચળ અવિચળ છું, મને કોઈ ડરાવી શકે નહીં, ડગાવી શકે નહીં. માટે સત્યનો સંગ કરવાનો, સજ્જનોનો સંગ કરવાનો, પરમાત્માનો સંગ કરવાનો. અને માટે શાસ્ત્ર પણ કહે છે, હે સાધક, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ની બોધત સુરસ્ય ધારા નિશિતા દુરતયા દુર્ગમ પથક કવયો વદંતી. ઉપનિષદ કહે છે આ પરમાત્માના માર્ગે ચાલવું સરળ નથી. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. અનેક સંકટ આવવાના. સુરસ્ય ધારા નિશિતા દુરતયા, દુર્ગમ છે.
આમ તલવારની ધાર જેવો, તલવારની ધાર કેવી હોય, તમે તલવાર ઊભી રાખો ને, તમે આમ આમ ઊભી, તો એની ઉપર તમે ચાલો ને, તલવારની ધાર ઉપર ચાલો ને, તો આમ પડો તો સંસાર છે, આમ પડો તો પરમાત્મા છે. બંને વસ્તુ છે. તલવારની ધાર જેવું જીવન છે આપણું. સતત સાચવીને ચાલવું પડે. સુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથત કવયો વદંતી. ઊભો થા ઉત્તિષ્ઠત. ઊંઘમાંથી ઉઠાડવાનું કહે છે શાસ્ત્ર? ના, તારા સ્વરૂપમાં જાગી જા. અજ્ઞાનની નિદ્રા છોડી દે. નરસિંહ મહેતા જ્યારે અજ્ઞાન દશામાં અને ભક્ત દશામાં લખે છે, ભૂતર ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોકમાં નાહી રે. હરિનો જન તો માગે ન મુક્તિ, માગે જન્મો જન્મ અવતાર માગ્યો નરસિંહે. અને એ જ નરસિંહ ગોપનાથના દરિયા કિનારે લખે છે, જાગીને જોઉં તો જગત દિશે નહીં. જાગી ગયો નરસિંહ. જીવનમાં ઉઠ્યા તો રોજ છે. તમારા પતિ કે તમારા બાળકો ના ઉઠતા હોય, સવારે રવિવાર કે શનિવાર હોય, તમે કહો હલે ઉઠો ને, હવે ઉઠો ને કહો છો કે નહીં? લાગે ના તો કહો ઉઠો ને કહીએ છીએ આપણે. જાગ્યા નથી કહેતા. જાગવાનું જીવનમાં એક જ વાર હોય. આંખ સાંભળજો, આંખ ઉઘડે ત્યારે ઉઠ્યા કહેવાય, દ્રષ્ટિ ઉઘડે ત્યારે જાગ્યા કહેવાય. મારા મા બાપે મને આ શરીર આપ્યું, આ શરીરને એક આકાર આપ્યો, નામ આપ્યું. મારા માતા પિતાએ મને આ જગત આપ્યું, સૃષ્ટિ આપી, સંસાર આપ્યો, બ્રહ્માંડ આપ્યું. મારા સદગુરુએ મને આ જગતને જોવાની દ્રષ્ટિ પ્રદાન કરી. દ્રષ્ટિ સદગુરુ પ્રદાન કરે, દ્રષ્ટિ ગુરુ પ્રદાન કરે. એટલા જ માટે ગુરુ જીવનમાં હોવા જરૂરી છે. ગુરુ હોવા જોઈએ. ઘણા લોકો કે અમારે જરૂર નથી, અમે લડી લેશું, તમન્નાઓ નહીં મૂકે ધરીને રૂપ મોજાનું, કિનારાથી લડી લઈશું. લા ભગવાન કૃષ્ણ સાંદીપની ઋષિ પાસે ગયા છે. ભગવાન રામ કહેવાય, રામજી વાસિષ્ઠ મુનિના ચરણોમાં ગયા છે. તો આપણે કોણ? અને એટલા માટે કહે છે અહીંયા ગાડી સત્સંગથી અસંગતા આવે, દ્રષ્ટિ પ્રદાન થાય. અને જો દ્રષ્ટિ પ્રદાન થાય તો દ્રષ્ટિમ જ્ઞાનમય કૃત્વા પશ્યમ બ્રહ્મમયમ જગત. તો શું થાય? જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. આહા, કલાપી દેખાય મને, કલાપીનો જ્યાં જ્યાં નજર પરમાત્માનું દર્શન થાય. ભર્યું જ્યાં ત્યાં પ્રભુ તારું અનુપમ રૂપ હે અવધૂત. રંગ અવધૂત બાપજી કહે છે. વિચાર કરવાનો કે સર્વમાં પરમાત્માનું દર્શન થાય, પણ દ્રષ્ટિ આવી જોઈએ. ઘણીવાર આપણે આ શબ્દો કહેવાય છે, જો ગુજરાતી ભાષાની કેટલી મહત્વ છે. ગુજરાતી ભાષામાં કોઈના ત્યાં હોય ને તો એ પેલી એની પત્ની રોજ બૂમો પાડે, ઉઠી ગયા એવું કે, ઉઠી ગયા એટલે ઊંઘમાંથી ઉઠી ગયા. પેલો બિચારો શેર બજારનું કામ કરતો હશે તો પેલી જોત જોતી બૂમો પાડે, ઉઠી ગયા એટલે કે ધીરે બોલ, લોકો એવો સમજે પાર્ટી ઉઠી ગઈ. આ ભાષા કેવી છે આપણી તળપદી. ગુજરાતી ભાષા બહુ મજાની. ઉઠવાનું નહીં, જીવનમાં જાગવાનું છે. અને શાસ્ત્ર, સંતો, પરમાત્મા, દ્વારકાધીશ આપણને જગાડવાનું કામ કરે છે. ઉઠ્યા તો રોજ છીએ સાહેબ, પણ જાગવાનું એક જ વાર હોય. અને એટલા માટે અહીંયા આગળ કહે છે સત્સંગત્વે નિસંગત્વ. એક રત્નાકર નામનો બ્રાહ્મણ કુસંગે ચડી ગયો, ખરાબ સોબત મળી ગઈ, અનેક જગ્યાએ ભટકતો, ધીરે ધીરે કુસંગમાં ગયો. રત્નાકર નામનો બ્રાહ્મણ કુસંગમાં ગયો, સંગ એવો મળ્યો કે ધીરે ધીરે બધા જ ધંધા કરવા લાગ્યો. એકે એક ધંધા કરે, ચોરી કરે, લૂંટફાટ કરે. એનું જીવન એમાં જવા લાગ્યું. સગા વાલા પણ પોસાવા લાગ્યા. ઘેર પૈસા લાવે એમને મતલબ નહીં, ક્યાંથી લાવે છે એ બધું જ કરતો તો એક સંત મળ્યા. સંતે કહ્યું, ભાઈ તું આ ખોટું કામ શું કામ કરે છે? સંતને કહે, તમારી પાસે જે હોય આપી દો, હું લૂંટારો છું બહુ મોટો. એમ લૂંટારો છે? મારી પાસે તો કંઈ નથી. આ મારું સંગીતનું સાધન છે, વીણા છે અને આ વસ્ત્રો છે, તું કહે તો એ આપી દઉં, બીજું કાંઈ ના મળે. પણ એક વાત મને કહે. સંત મળ્યા, જો સાહેબ સત્સંગ કર્યો, થોડોક વાતચીત કરી. મને એક વાત કહે,
તું આવું કાર્ય કરે છે, લોકોને લૂંટવાનું મારવાનું કાર્ય કરે છે, એમાં તારા ઘરવાળા સંમત છે? તારા ઘરના લોકો તને સાથ આપે છે? તો કે તો મને ખબર નહીં. તો કે જા તું ઘેર જઈને પૂછ, તું આ જે ધંધો કરે છે, ખરાબ ધંધો, લોકોને મારવાનો લૂંટવાનો ધંધો જે કરે છે, એમાં તારા ઘરવાળાનો સાથ ખરો? તો કે ઉભા રહો, મારા જતા નહીં, હું પૂછ્યા આવું. ઘરે ગયો કે આ લૂંટફાટ કરીને ચોરી કરીને ધન લાવું છું, આ ધન લાવું છું, એમાં તમારા બધાને હું આવું કરું છું, એમાં તમારા બધાનો ફાળો ખરો કે નહીં? મારા પાપ કર્મોમાં તમે સાથે કે નહીં? મારા ઘરવાળાએ બધાએ કીધું ના ભાઈ, તું અમારું પૂરું ગમે તે રીતે કરે, અમારે તારા પાપ કર્મ સાથે કોઈ લેવા દેવા નહીં. પેલો કે હું આટલું કરું, ના અમારે નહીં, અમારે તો તમે ખાવા માટે અનાજ લઈ આપો, ક્યાંથી લાવો છે એમાં નહીં જોવાનું, ગમે તે માર્ગે લાવો, અમે તારા પાપ કર્મમાં ભાગીદાર નથી. ચોધાર આંસુએ રડ્યો, આવ્યો, સંતના ચરણોમાં પડ્યા અને સંતે ઊભો કર્યો અને કહ્યું, હે સાધક, આજથી રામ રામ રામનું નામનું જાપ શરૂ કર. રામ 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 કરતા એ મરા 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 બોલવા લાગ્યા અને એવી લગની લાગી, એક શબ્દની ચોટ લાગી અને તપ કરવા બેસી ગયા. આખા શરીર ઉપર ઉદયનો રાફડો થઈ ગયો. એટલે વલ્મિક કહેવાય, ઉદયને સંસ્કૃતમાં વલ્મિક કહેવાય. વલ્મિકનો રાફડો થઈ ગયો, ઉદયનો રાફડો થઈ ગયો. અને જ્યારે મરા 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 કરતા જ્યારે અંદરથી બહાર નીકળ્યા, મન શુદ્ધ થયું, શાંત થયું. ચોર ડાકુ હતો, એમાંથી મહર્ષિ વાલ્મીકી બની અને રામાયણની રચના કરી. પણ સંત હતા, નારદજી હતા. વિચાર કરો, સંતનો સમાગમ કેટલું મોટું ફળ આપે છે. અને એટલા માટે કહે છે અહીંયા સત્સંગ કરો. કશું ચમત્કાર નથી કર્યો. તમે જુઓ વાલ્મીકી ઉપર કોઈ ચમત્કાર નહીં. એટલે એવું મનમાં કોઈ ક્યારે નહીં વિચારવું અમે તો દુરાચારી છે, અત્યાર સુધી બહુ પાપ કર્યા છે, અમારું કલ્યાણ થાય કે ના થાય? અલા થાય જ યાર. અંગુલીમાલ ડાકુ 999 હત્યા કરી ચૂકેલો, એનું હૃદય પરિવર્તન કર્યું અને ભગવાન બુદ્ધનો શિષ્ય બની ચક્યો છે. મનમાં કોઈ દિવસ એવો ભાવ નહીં લાવવાનો કે અમારું તો શું થશે. ગમે તેટલું કર્યું, કૃષ્ણએ તો અભય વચન આપ્યું છે યાર. મને તો કૃષ્ણ બહુ ગમે. અભય વચન આપ્યું છે, અપી ચેદસી દુરાચાર. તું પાપીઓ નહીં, પાપીઓનો મહાપાપી હોય, મહાદુરાચારી હોય, પાપીઓનો સરદાર હોય. દુનિયામાં એવું પાપ નથી કે જે ના કર્યું હોય, અને એવા પાપીઓનો સરદાર હોય. પણ તું જો જ્ઞાન રૂપી નૌકામાં બેસી ગયો તો તારું કલ્યાણ થશે. સર્વમ જ્ઞાનમ પ્લવેનૈવ વૃજિનમ સમતરિષ્યતિ. આહા, તો જ્ઞાનની નૌકામાં બેસી જા. જેસલ ડાકુ, સત્સંગ થયો, કલ્યાણ થઈ ગયું. સત્સંગેત્વે નિસંગત્વમ. અને રામ 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 નો વિચાર કરો. તમે પણ ક્યારે દ્વારિકાધીશ કી જય. અહીંથી બીજું કંઈ નહીં. તમે કોઈ પણ ધર્મને માનતા હોય, મારે નથી, પણ તમે રામ રામ બોલી શકો કે નહીં? એના તો કોઈ યાર, કોઈ તમને મળે તો રામ રામ કહો કે નહીં? લા કહેશો કે નહીં? તમે જે ધર્મ પાળતા મને વાંધો નથી, પણ કોઈ સામે મળે ને તો રામ રામ કહેજો. આ જમાનામાં તમે નોકરી ધંધો કરતા હો તો માળા ફેરવવાનો ટાઈમ છે? સાચું કહો, નિષ્ઠાપૂર્વક કહો. હું તમને કહું રોજ 10 માળા કરજો, કરી શકાય ભાઈ? લાગે ના તો કહો. હે, બેસીને માળા ના થાય, બરોબર? તો તમે કોઈને રામ રામ કહેશો, આટલું મને કહેશો, મારી આટલી દક્ષિણા સાહેબ. તમારા પૈસા વધતા જાય, તમારી ગાડીઓ વધતી જાય, તમારા ફાર્મ હાઉસ વધે, મારે કોઈ દક્ષિણા હું ક્યારેય માગતો નથી. આટલું મને કહેશો, રામ રામ કહેશો યાર? એટલે હા કે ના તો કહો યાર. ખોખારી તો કહેતા નથી મામા લોકો. રામ રામ કહેશો ને? હા, હું એટલા માટે કહું છું, અત્યારે માળા ફેરવવાનો સમય નથી. રામ શબ્દ હિન્દી વર્ણમાલામાં રાસ કોઈ પણ શબ્દ સંધિ છૂટી પડે. રામ શબ્દમાં ર વત્તા આ વત્તા મ એટલે રામ બને. રામ તો ર શબ્દ 27મો શબ્દ છે. મ ર આ શબ્દ બીજો શબ્દ છે.
અને મ શબ્દ 25મો શબ્દ છે વર્ણમાળામાં. તો તમે 27 અને 2 29, 29 ને 25 54. તમે એકવાર રામ બોલશો એટલે 54, બીજી વાર રામ બોલ્યા એટલે બીજા 54, 108. માળા ફેરવવાની જરૂર નહીં. રામ રામ એક માળા, રામ રામ બીજી માળા. 100 વાર બોલશો તો રોજી 100 માળા થઈ જશે. એટલે આટલું કરશો કે નહીં? તમારા માટે કહું છું, મારે નહીં. તમારે ધારો કે તમારી હાઉ જોડે બાજ્યા હોય ને તોય કણ બાર રામ રામ. ડોસી બોલે ના બોલે આપણે કહી દેવાનું, રામ રામ કહેવાનું. નોકર હોય તમારો પેલો છો અહીંયા આગળ ગમે એટલા તમારે ત્યાં નોકરી કરવાના પેલા વ્હાઈટ પીપલ હોય તો કહી દો રામ રામ. પેલા આવડે કે ના એ બોલશે જોજો સાહેબ. તમે સાહેબ કહું તમને, એ લોકો વધારે શ્રદ્ધા અને વિશ્વાસ વાળા છે. શું ગીતાની તો વાત કરીએ, બાકી સાચી ગીતા તો એમણે પચાઈ છે. જીવદયાની વાત એમણે પચાઈ છે. રામ 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 રામ, ખાલી રામ રામ કહેવાનું. 2 વાર બોલશો એટલે માળા થઈ જશે. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે પરમાત્માની અપરંપાર કૃપા થાય. એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યાદ તુલસી સંગત સાધકી. આખું જીવન કરે કોટી અપરાધ, ગમે એટલા કરોડો અપરાધ કર્યા છે, એક સત્સંગમાં તમારું જીવન ધન્ય થઈ જાય. અને એટલા જ માટે અહીંયા ગાડી બહુ સ્પષ્ટ કહે છે સત્સંગ તો પ્રભુનો પ્રસાદ છે. ભાગ્યે જ સદભાગ્ય કોઈને મળે છે અને જવલ્લે જ કોઈ એવા પ્રસાદના આસ્વાદને પચાવી શકે છે. બાકી સત્સંગ તો બધા કરે પણ જીવનમાં ઉતરવો જોઈએ. અને એ જો થઈ જાય તો જીવન ધન્ય. નોટ નેસેસરી કે બીજો જન્મ મનુષ્યનો જ મળશે, બીજી વખત મનુષ્ય ન પણ બનીએ. અને એટલા જ માટે અહીંયા સત્સંગ કરવાનો અને સત્સંગ કરતા કરતા જીવન ધન્ય થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જેનું મન ચંચળ છે, વિક્ષેપિત છે, અને એના માટે મંત્ર જાપ બહુ વિશ્વાસી છે. મંત્ર જાપ મોમાં દ્રઢ વિશ્વાસ એવી વાત કરે છે શાસ્ત્ર. આમ વિચારવાનું, અનેક દ્રષ્ટિકોણથી વિચારી કરવાનો કે સત્સંગથી આસક્તિ કોઈના માટે બહુ લગાવ હોય ને એ ઓછો થશે. કારણ કે નહીં તો એ ગયો ને તો દુઃખ થશે. રાગ અને દ્વેષ એક જ સિક્કાની 2 બાજુ છે. તમને જેના માટે અતિશય પ્રેમ હોય, અતિશય રાગ હોય, આસક્તિ હોય, મોહ હોય, અને એ મોહ હોય તો એ વ્યક્તિને કોઈ કંઈ કરે ને તો તમને દુઃખ થવાનું. કારણ કે પેલા માટે તિરસ્કાર થવાનો. મારી વ્યક્તિને હામ કર્યું, માલિકી ભાવ આવ્યો, પ્રોબ્લેમ પ્રોબ્લેમ પ્રોબ્લેમ. ભાઈ સત્સંગથી સાચી દ્રષ્ટિ મળે, સાચા ખોટાનો નિર્ણય થાય. અને એટલા જ માટે એના અહીંયા સત્સંગની વાત કરવામાં આવશે. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળ મતે. આહા. બીજો શ્લોક આગળ, આની આગળનો શ્લોક કેટલો અદ્ભુત શંકરાચાર્યજી લખે છે. આ શ્લોક તો કયું સત્સંગથી અસંગતા આવશે. અને આગળ લખે છે અહીંયા જીવનની વાસ્તવિકતા દર્શાવે છે. કેટલી સરસ વાસ્તવિકતા મંત્રમાં લખી છે. વિચાર તો કરો. જ્યારે હું પણ આ ભણતો હતો ને હું કરતો હતો આનો, મેં આની પર 4 વર્ષ પ્રવચન મારો અમદાવાદમાં દર વખતે દર 15 દિવસે ક્લાસ ચાલે રામકૃષ્ણ મિશન મણિનગરમાં. હું દર વર્ષે દર મહિને ત્યાં જઉં 2 વખત 3 વખત. અને મારા આ પ્રવચન આ ચોપડી ઉપર મારે ક્લાસ, હું ક્લાસ કેવી રીતે લઉં? મારી પાસે બુક હોય, આ જ બુક તમારી પાસે હોય, હું સમજાવી દઉં, પછી એક એક લીટી વંચાવતો જાઉં. આ રીતે અમે ભણ્યા છીએ. એને સાચી પ્રક્રિયા કહેવાય. પ્રશ્નને ઉત્તર નહીં, કે શંકા થાય તો તરત પૂછે. શંકા સાથે જીવવું એના કદાચ શંકા મુક્ત થઈને જીવન જીવવું વધારે સારું છે. તો આ ગ્રંથની ઉપર એટલી બધી વિવિધતા છે આની અંદર. અને આગલા મંત્રમાં શંકરાચાર્ય લખે છે વયસી ગતિ કહ કામ વિકાર શુષ્કે નીરે કાસાર વિક્ષીણે વિત્તે ક પરિવાર જ્ઞાતે તત્વે ક સંસાર ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે. ગાઓ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે. ગાઓ ગોવિંદમ ભજ મૂળ મતે. ગોવિંદમ
ભજ મૂળ મતે. હે સાધક, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર. વૈસી ગતિ કહ કામ વિકાર. આહા, ચાર પ્રશ્નો એક સાથે. ઉંમર થઈ ગઈ, ઘરડા થઈ ગયા, પછી કોઈ કામ વિકાર હોતો નથી. ભૌતિક કામ વિકાર, કોઈ કાર્ય કરવું હોય નવું, એની બી વાત નથી થતી. 80 વર્ષે નવો ધંધો ના થઈ શકે. કામ વિકાર નથી. વયસી ગતિ, ઉંમર વીતી ગયા પછી કામ વિકાર શેના? શુષ્કે નીરે ક કાસાર. કાસાર એટલે તળાવ. અહીંયા બાજુમાં તળાવ છે, તમે હું ચાલવા જઉં છું ત્યાં બાજુમાં તળાવ છે. એ તળાવ પાણી છે એટલે તળાવ કહેવાય કે નહીં? અલા કે ના તો કહો. હવે ધારો કે એમાં પાણી ના હોય તો તળાવ કહેવાય? આપણે શું કહીએ? ખાડો છે. ખાડો છે એવું કહેવાય. શુષ્કે નીરે, જ્યારે પાણી ખલાસ થઈ જાય પછી તળાવ રહેતું નથી, કાસાર. ઉંમર વીતી જાય પછી કામ વિકાર નથી. કોઈ એવા બળિયા હોય કે 90 વર્ષે લગ્ન કરે, કમ્પેનિયન પાછું એવું હોય. ઇન્ડિયામાં એક ટીમ ચાલે આખી, 60 વર્ષે કમ્પેનિયન હોતું છે. વિચાર કરજો ક્યાં સુધી આયો નગન, જાઉં નગન, કોનો છગન કોનો મગન. પણ કમ્પેનિયન જોઈએ. ઘણા લોકોને એવું હોય કે ના જીવી શકે એકલા. એકલા જીવતા શીખી જાઓ સાહેબ. બધા જોડે રહો ઘરમાં. એટલે એવું નહીં કે કાલાવડ છૂટા છેડે આપી દે, પાછળ લોચો ના મારતા. મારું ભાઈ તો બાપુએ કીધું એટલે ચલો હરી કરી નાખ, એવું નહીં. એકલા રહેતા શીખો. અને હવે એવો ટ્રેન્ડ આવી રહ્યો છો તમને કહું સાહેબ, કારણ કે અત્યારના છોકરાઓ બહુ હોશિયાર થઈ ગયા, છોકરીઓ. હવે એવું નથી કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. પહેલા એવી કહેવત હતી ને, એટલે સાંભળી છે કે નહીં યાર? દીકરીને ગાય દોરે ત્યાં જાય. હવે કેવી થયું કે દીકરીને ગાય ફાવે ત્યાં જાય. હવે પહેલા ડોબા જેવી નથી છોકરીઓ રહી. પહેલા તો મા બાપ ક્યાં જોડે ઠેકાણે પડી જા એટલે પેલો મોહન ગમે હોય ઠેકાણે પડી જતી બિચારી. હા કે ના કરે, પડ્યું પાણું નિભાવી લે, કરી લેતી હતી. પણ હવેની છોકરીઓ હોશિયાર થઈ ગઈ છે, ચકાસણી કરે. શું? કોફી શોપમાં લઈ જાય, 10 સવાલ પૂછે, ના હોય તો પેલાને ધમકાઈ દે બરાબર. પહેલા જેવું નથી કે તરત ઠેકાણે પડી જતા હતા. હવે એ પોતે એવું અત્યારે ટ્રેન્ડ ચાલ્યો છે. માફ કરો, આ ના ચાલે બહુ. અત્યારે છોકરીઓ કમાતી થઈ, એને પણ થાય બસ મારે એકલા રહેવું છે, નથી મારે કોઈ જોઈતું. કારણ કે કમાણીનું સાધન મળે, પૈસા મળે, શું કામ? અને બાળક હોય તો બેનો અધિકાર છે. પેલો મોહન તો ગામમાં રખડે, પેલી બિચારી લઈ લઈને છોકરાને ફરે, સાચવે નહીં. એટલા માટે એકલા. એ કહે છે ઉંમર વીતી જાય પછી કામ વિકાર નથી. શુષ્કે નીરે ક કાસાર. તળાવ, પાણી સુકાઈ જાય પછી તળાવ નથી. બહુ સરસ વાત. ક્ષીણે વિત્તે, પૈસા ખલાસ થાય ને પછી પરિવાર નથી. પૈસો ખલાસ થયો નથી કે પરિવાર તૂટ્યો નથી. સમજો સાહેબ. ક્ષીણે વિત્તે ક પરિવાર, જ્ઞાતે તત્વે ક સંસાર. જ્ઞાનમાં સંસાર ક્યાં છે? રોજની અનુભૂતિ, ડેઈલી અનુભૂતિ, બધું જ છે. અત્યારે જાગીએ છે, બધું જ છે, છતાં અશાંતિ છે. સુઈ જઈએ છે, સાઉન્ડ સ્લીપમાં, ડીપ સ્લીપમાં, કશું જ નથી, છતાં આનંદ આનંદ ને આનંદ છે. કેટલી ઊંચી વાત કરે છે કે યુવાની જતી રહી પછી સ્ત્રી પુરુષ વચ્ચે કામ વિકાર ક્યાંથી બચે? જળ સુકાતા તળાવ કેવું, ધન સમાપ્ત થતા પરિવાર કે કુટુંબ કેવું? કુટુંબ ક્યાં સુધી હોય? તમારો સાથ સહકાર ક્યાં સુધી આવશે? જ્યાં સુધી પૈસા છે ત્યાં સુધી. પૈસો ખલાસ થયો નથી એટલે એક પછી એક તમારા સગાવાલા રસ્તો બદલી નાખશે. તમે જોજો સાહેબ, આ વરવું સત્ય છે આ જગતનું. એમને એમ જગતને સ્વાર્થી નથી કીધું. બધા સાથ છોડશે, મારો જગદીશ્વર સાથ નહીં છોડે. પણ એની શરત એટલી છે કે એને આપણે પકડી રાખવાનો. આપણે સુખમાં આવે ને, પૈસો આવે ને ત્યારે તમને પરમેશ્વર યાદ નહીં આવે. જોજો,
સુખ હોય, બધી બાજુથી પૈસા, ગાડીઓ બાડીઓ બધું આવતું હોય, ત્યારે કોઈને પરમાત્મા નહીં આવે યાદ. પણ જે ક્ષણે ઝટકો આવ્યો, કંઈ નુકસાન થયું, ત્યારે વારો વાલો મંદિરે ફરવા મળશે, બાધા આકડી રાખવા મળશે. અને હું તો કાયમ માટે કહું, બાધા શું કામ? ભગવાન આગળ, ભગવાનને સાચું કહેજો સાહેબ, તમે ભગવાનને બાંધીએ છે કે નહીં? આપણે સાચું કહો, ભગવાનને બાંધીએ છે કે નહીં? ઘણા લોકો તું સાંભળતો, હે ભગવાન મારા છોકરાને 10માં આટલા ટકા આપજે, હું તને આટલા પેડા. એટલે પણ શું કામ લાંચ આપો છો ભગવાન? શું કામ એવું બાંધવાનો યાર? પ્રાર્થના કેવી કરવાની? હે પરમાત્મા, મારા માટે તને જે યોગ્ય લાગે એ તે મને તું પ્રદાન કરજે, મારા માટે જે યોગ્ય લાગે એ મને તું આપજે. તો સાહેબ તમે જે ઈચ્છો છો ને એ તમને મળશે. પણ આ તો માગણી કરી, અને જ્યાં માગણી છે ને ત્યાં સુધી લાગણીનો સ્વીકાર નહીં થાય. ના તમારા ઘરવાળા જોડે તમે માગો કે મારે આ જોઈએ છે, તો તરત લાવી આપે છે? એટલે આખીના તો કહો, કેટલા વીએ હો કરવા પડે ત્યારે બધું થાય. તો એની પાસે માગણી કરો તરત નથી મળતી. તો આ તો કાર્યો ઠાકરે, એને કેટલા લોકોની માગણીઓ સાચવવાની? 14 ભુવનના લોકોની માગણી સાચવવાની, પ્રાણી માત્રની, ભૂત માત્રની એની એ છે. ને જ્યાં સુધી માગણી છે ત્યાં સુધી લાગણીનો સ્વીકાર થતો નથી. અને એટલા માટે પાણીનું ટીપું હોય, ખલાસ થઈ ગયું, પછી સરોવર નથી. અને એટલા મનની નવી ઈચ્છાઓ મન ઊભી કરશે. તમે જોજો, નવી ઈચ્છાઓ મનમાં, આ કરું, આ કરું, આ કરું. અહીંયા આગળ શાસ્ત્ર આપણને મોટા બુદ્ધિજીવી સમાજ છે એને ન્યાય અને તર્કથી સમજાવવાનો પ્રયાસ કરે છે કે હે સાધક, તું ગમે એટલું કર, પરિવાર તારી સાથે ત્યાં સુધી છે, પૈસો છે ત્યાં સુધી. તારી ઉંમર હશે ઘણા, બહુ મોટી ઉંમર, કે ભાઈ હું તો બહુ મજબૂત માણસ છું, બધું ઘણું બધું છે. ભાઈ તું મજબૂત ક્યાં સુધી? ત્યાં સુધી તારી ઉંમર નથી થઈ ત્યાં સુધી. અને એટલા જ માટે હું તો કાયમ માટે કહું, તમારે ફરવું હોય, કરવું હોય તો અત્યારે ફરી લો, પછી ટાંટિયા ચાલે નહીં, પછી ક્યાંય જઈ શકશો નહીં. મોજથી જીવન જીવો. દિવેલ હવે આજથી અહીંયા આગળ દ્વારકાધીશ મંદિરમાં જેટલા મને શ્રવણ કરે કોઈ દાડે 100 ગ્રામ દિવેલ પીધેલું મોઢું નહીં રાખવાનું, ઘરમાં હસ કરવાનું. પછી એવું નહીં હશે લોકો ગાડા અમને, એવું નહીં કરવાનું. પાછું મારે તો બધું ખુલાસા કરવા પડે. શબ્દો નહીં પકડવાના. શું શબ્દો પકડ્યા તો જીવન ખલાસ થઈ જવાનું. બધું દ્રષ્ટાંત કહું છું ને, પેલા શેઠને હતા, માદા પડ્યા. શેઠ માદા પડ્યા, તો એના ત્યાં નવો નોકર રાખેલો. તો નોકર હતો તો બધું લેવા જાય, આ લેવા જાય, પેલું લેવા જાય, 10 વાર બહાર જાય, વારે ઘડીએ બહાર જાય. શેઠે અઠવાડિયા સુધી જોયું કે આ નોકર બહુ બહાર જાય છે. બોલાવે, ભાઈ જો આમાંય વારે ઘડીએ બહાર નહીં જવાનું, છાપું લેવા જાય, દૂધ લેવા જાય, શાક લેવા જાય, બધું કામ એક સાથે કરી લેવાનું, વારે ઘડીએ બહાર જવાનું નહીં. પણ એને તો કાઢી મૂકી નોકરીમાંથી. શેઠ કે કંઈ વાંધો નહીં સાહેબ, બધું કામ એક સાથે કરીશ. એને શેઠના શબ્દો પકડી લીધા. શેઠે કહ્યું બધું કામ એક સાથે કરવાનું. શેઠ બીમાર પડ્યા એટલે નોકરને કહ્યું જા ડોક્ટરને બોલાવી લે. આપ્યો, ડોક્ટરને બોલાવવા ગયો તો પાછો આવ્યો તો એટલા બધા લોકો હતા, ટોળું હતું આખું. શેઠ કે ભાઈ શું લાવ્યો, આ કોણ છે? કે શેઠ આ તમે કીધું ડોક્ટર બોલે લાય. તો કે લા એક ડોક્ટર, કે આ બધા ડોક્ટર છે? ના શેઠ, આ ડોક્ટર છે, તમને તપાસ કરશે. હવે દવા તો જોઈશે કે દવા લખશે? આ ભાઈ દવાવાળા છે, અમુક દવાઓ લઈને આવ્યા છે, આ દવા છે. હવે તમે દવા પીશો, ધારો કે તમને ડોક્ટરે કીધું કે તમને બહુ મોટો રોગ છે તો તમને હોસ્પિટલ લઈ જવા પડે, તો આ બધા એમ્બ્યુલન્સ વાળા છે, એમ્બ્યુલન્સ સાથે લઈને જવાનું, દવામાં દાખલ કરશો. હવે ધારો કે તમે હોસ્પિટલમાં તમને કંઈ થઈ ગયું અને કંઈ રોગ મોટો નીકળ્યો અને તમે ગુજરી ગયા, તમારું અવસાન પામી ગયા, તમારું મૃત્યુ થયું, તો બધા જોઈએ ને પાછા, તો આ બધું સાધન સાથ ખાપણ લઈને આવ્યા છે, બધી સામાન, એટલે તમને બધું. તો શેઠ કે એટલે શેઠ તમે જ કીધું બધા કામ એક સાથે કરવાના, શબ્દો નહીં પકડવાના. દરેક શબ્દની પાછળ એક જીષ્ટ હોય છે, ગુઢાર્થ હોય, ગર્ભાર્થ હોય, લક્ષ્યાર્થ હોય, ભાવાર્થ હોય, આત્મવિચાર, મધ્યવર્તી વિચાર કહો, મુખ્ય વિચાર. દરેક શબ્દની પાછળ વિચાર એક છુપાયેલો છે.
શબ્દની ભીતર રહેલો અક્ષર પરમાત્માને શોધી લો ને તો શબ્દો સરી જશે. એસન્સ મારી પાસે રહેશે, નવનીત મારી પાસે રહેશે, પરમાત્મા રહેશે, બધા છૂટી જશે. અને એટલા માટે કહે છે અહીંયા ગાડી કે આ જે કઈ વસ્તુ છે એ માત્ર વાણીના વિકાર છે. એક આકારને બીજા આકારથી જુદો પાડવા માટે નામ આપવામાં આવ્યું. ધારો કે એક સ્કૂલમાં છોકરાઓ ભણતા હોય તો છોકરાઓ ભણતા હોય તો પેલો કે રમેશભાઈ પટેલ, રમેશભાઈ પુરુષોત્તમભાઈ પટેલ. હવે બે રમેશભાઈ પુરુષોત્તમ પટેલ એક જ સ્કૂલમાં હોય, એક જ બેન્ચ ઉપર એક જ જગ્યાએ હોય તો પેલો કે રમેશભાઈ પુરુષોત્તમભાઈ પટેલ પેથાપુર વાળા, અને પેલાને કે રમેશભાઈ પુરુષોત્તમભાઈ પટેલ ફલાણા ગામ વાળા, એટલે ગામ વાળાથી પાછા ઓળખાય. એટલે તમે જુઓ, નામને આકારથી જુદો પાડવા. હવે ધારો કે સોનામાંથી બધું જ વસ્તુ એક જ નામ આપ્યું હોય, વીટી, અછોડો, ગળામાં પહેરવા માટે અછોડો આપ્યો હોય, કંગણ આપ્યો, બધા જુદા જુદા નામ કેમ આપ્યા? ઝઘડો ના થાય એટલા માટે. નહીં તો પેલા કે વીટી લાવે તો પેલી વહુ શું લાવે? કયું કે બધું જ લાવે તો કે અલી વીટી લાવવાનું કીધું તું, તો પછી વીટી કે તો એને કે આંગળી જ પહેરવાની વીટી. એટલે એક આકારને બીજા આકારથી જુદો પાડવા માટે નામ આપ્યું. માટે કહે છે ને વાચારણમ વિકારો નામ દેવ મૃતિકા એવ સત્ય. માટે એક જ સત્ય છે, આકાર જુદા, નામ જુદા જુદા. અને એટલા માટે અહીંયા ગાડી કહે છે વૈસી ગતિ કહ કામ વિકાર. યુવાની છે કામનાના વિકાર માટે. ધન કમાવા આખી જિંદગી ઘસી નાખી અને ધન ખલાસ થયું પછી પરિવાર દોડતો છૂટી જાય. સાહેબ, અમુક હિન્દુસ્તાનમાં અમુક પરિવારો છે, કેટલા કિલો કેટલા મણ ઘઉં ને જાય. રાજસ્થાનમાં એક પરિવાર છે, હું ભૂલી ગયો, 200 જણા એક સાથે રહે છે. કેટલા જણા? 200 જણા એક સાથે રોટલી બધું ખાવાનું એક સાથે 200-250 જણનું બને છે. વિચાર કરો કેવી રીતે રહેતો હશે પરિવાર. પરિવારમાં નાનું મોટું તો થાય, મન મોટાવ થાય. હું કાયમ કહું છું, મન મોટાવ થશે ને તો વાંધો નહીં, પણ હૃદયના ભાવ તૂટી ગયા ને તો જિંદગીમાં પાછા નહીં આવી શકે. પછી ગમે એવું કાચના ટુકડા જેવું સંધાશે નહીં, તિરાડ તો રહેશે જ. અને એટલા માટે સંસાર ઉંમર વીતી જાય પછી વૈસી ગતિ કહ કામ વિકાર. જ્ઞાન થયું, બોધ અને બાદ સાથે થાય. એક રૂમની અંદર વર્ષોથી અંધારું હોય તો વર્ષોથી અંધારું હોય તો અંધારું દૂર કરતા કેટલા વર્ષો લાગે? એક કાંડી લાવો, પ્રકાશ થયો નથી કે અંધારું ગયું નથી. એમ વર્ષો જૂનું અજ્ઞાન હોય પણ એક વસ્તુ સમજાય પછી બધી વસ્તુ દૂર થઈ જાય. ઘરમાં પણ આપણે જુઓ, ખોટી વસ્તુ સમજાવે ને જ્યાં સુધી સાચી વસ્તુ ના સમજીએ ને ત્યાં સુધી ખોટું સાચું જ લાગે. આ પેલા દોરી, અહીંયા દોરી પડ્યો અંધારું હોય તો દોરીમાં તમને સાપ દેખાય, બરોબર, પણ પ્રકાશ લાવો તો સાપ ગયો ક્યાં? એટલે હતો જ નહીં, પણ દોરીના અજ્ઞાનમાં સાપ દેખાયો. એમ જ્ઞાન થાય, જ્ઞાન થયું કે આ દોરી જ છે તો સાપ રહેતો નથી. એમ ખબર પડે આ જગત છે, સત્ય લાગે, પણ ખબર પડે કે આ તો જગદીશ્વર જ બધે છે. આહા, જગદીશ્વર જ જો બધે છે તો પછી જગત રહેતું નથી. અને એટલા માટે એ કહે છે જ્ઞાતે તત્વે ક સંસાર. જ્ઞાનમાં સંસાર રહેતો નથી. અને સંસાર તો ભગવાન બુદ્ધને પણ કોઈ એને ગયા કે ભાઈ તું આ સંસારમાંથી કેમ છોડો છો? મને આગની જ્વાળા દેખાય છે. અને કબીર તો સંસાર માટે લખે છે, યહ સંસાર કાગજ કી પુડિયા, બૂંદ પડે ધુલ જાના હૈ. ये संसार कांटों की बाड़ी, उलझ पुलझ मरी जाना रे. ये संसार झाड़ और जाकर आग लगे बरी जाना रे. कहत कबीर सुनो भाई साधु, सदगुरु नाम ठिकाना है. જીવનમાં ગુરુ જોઈએ જોઈએ ને જોઈએ સાહેબ. ગુરુ બનાવજો ખોટો ખોટો પણ પરમાત્મા સુધી પહોંચાડે, સાચો રસ્તો બતાવશે, પણ એવો નહીં જે ચમત્કાર વાળા નહીં. હું ના પાડું છું. ઘણા લોકો આ જુઓ, આ જુઓ, અમારી બધી વસ્તુ બરોબર છે, એટલે તારી બધી વસ્તુ બરોબર છે, પણ મને મારામાં ભરોસો નથી. માટે કવિ શું લખે છે? રાખ ભરોસો તું ખુદ પર, રાખ ભરોસો તું ખુદ પર, સાને શોધે છે ફરિશ્તાઓ.
રાખ ભરોસો તું ખુદ પર, સાને શોધે છે ફરિશ્તાઓ, સમુદ્રના પંખી પાસે ક્યાં હોય છે નકશાઓ, તો એ શોધી લે છે રસ્તાઓ. અમદાવાદની બાજુમાં નળ સરોવર છે. સાયબિરિયા, રશિયાથી પંખી આવે. વિચાર કરો, સાયબિરિયા ક્યાં આવ્યું? સાયબિરિયા રશિયાથી પંખી આવે અને નળ સરોવરમાં આ શિયાળામાં આવે, 2-4 મહિના રહે. કેટલા બધા, પાછા હજારોની સંખ્યામાં નળ સરોવર છે. કોક વાર આવો, વિચાર કરો, એની પાસે કઈ નકશો છે? એટલે આ કે ના તો કોઈ નકશો બતાવે છે? ત્યાંથી ઉડતું ઉડતું પંખી આવે, ગુજરાતમાં આવે, નળ સરોવરના અંદર રહે. ત્યાં આગળ અલગી થાય છે, એટલે લીલ એ એનો ખોરાક મુખ્ય. ત્યાં અહીંયા આગળ એ પ્રજોત્પત્તિ કરે અને પાછું ઉડતું ઉડતું પોતાના ગામ એટલે સાયબિરિયા જતું રહે. વિચાર કરો, એની પાસે કોઈ નકશા નથી, છતાં પણ એને ભરોસો છે પોતાના ઉપર, હું જઈશ અને હું પાછો આવીશ. અને આપણે પણ ધારો કે દ્વારકાધીશ મંદિર આવવાનું હોય તો આપણે જીપીએસ લગાવીએ. જીપીએસ લગાવી ગાડીમાં આવી જાય કે નહીં? લા હા કે ના તો કહો. અને ઘણી વાર તો એ ડોસી ઊંધું ફેરવ કરે, જગ્યાએ ગોળ ગોળ ફેરવે અમને. અમે સરસબી પરમદાડે ગયા ત્યારે ગોળ ગોળ ફેરવે ડોસી અમને. આમ જાઓ ને લેફ્ટ મારો, રાઈટ મારો. અરે મારવાની વાત ક્યાં, અમે તો બચાવવા નીકળ્યા છીએ યાર. તમે જોજો, જીપીએસ ઘણી વાર ગોટાળે ચડાવી દે. અને એટલા જ માટે જીવતા ગુરુની જરૂર છે. જીવતો ગુરુ જોઈએ. તમને સ્વપ્ન આવ્યું છે કે નહીં? એટલે આ કે ના તો કોઈ યાર, કેવું આવ્યું છે? આવ્યું છે કે નહીં સ્વપ્ન? આ શું 2-4 જણ આવે, પેલા બધા નહીં આવતું સ્વપ્ન? સ્વપ્ન આવ્યું છે કે નહીં? સ્વપ્ન આવ્યું હોય તો સ્વપ્નમાં તમારી છાતી ઉપર એક કિંગ કોબરા આમ આમ કરે, સાચું કોઈ ડર લાગે કે નહીં? અરે આ કે કોઈ, અરે પણ આવ્યો હોય એવું નહીં, તમને આવું આવી હશે સ્વપ્નમાં. ધારો કે તમારી છાતી ઉપર એક કિંગ કોબરા આવ્યો, બિહામણું સ્વપ્ન આવ્યું તમને, બિહામણું. ચલો, એટલો ડર લાગ્યો. ધારો કે તમે આમ કરતા હોય, તમને બિહામણું કે જંગલમાં ભૂલા પડી ગયા, કોઈ આમથી આવે જાનવર, તમને ડર લાગે કે નહીં? સાચું કામ સ્વપ્નમાં ઘણી વાર ઊંઘતા આમ કરીએ છીએ કે નહીં? લાગે ના તો કહો. આમ કરીએ છીએ. એટલું જ નહીં સાહેબ, અચાનક એવું ભયંકર સ્વપ્ન, જાગી ગયા સાહેબ, જાગી ગયા એટલું નહીં, પરસેવો વળી જાય છે. પરસેવો પણ વળી જાય છે સાહેબ. સ્વપ્નાનો ખોટો સાપ કે ખોટી જગ્યા સાચો પરસેવો લાવી શકતો હોય તો જીવનમાં ખોટો કોઈને ગુરુ બનાવજો, સાચી વસ્તુનું દર્શન કરાવી દેશે યાર. ખોટો કોઈને ગુરુ બનાવજો, કે પછી ગુરુ 24 કલાક નહીં રહે તમારી જોડે. આ તમે આ દ્વારકાધીશ મંદિરના દરવાજામાં આવો છો, પછી આ દરવાજામાં આવી ગયા, પછી દરવાજાને પકડીને ઉભા રહો છો, એ પગે લાગો છો, આહા તું ના હોય તો શું થયું, એમ કરો છો. એકવાર દરવાજામાં અંદર એન્ટ્રી લઈ લીધી, પછી દરવાજો ત્યાં, ગુરુ તમારો હાથ ઠાકોરજીની સાથે એકાકાર કરી દે, પછી ગુરુ અને શિષ્ય ત્યાં રહેતા. ન બંધુ ન મિત્રમ ગુરુ નૈવ શિષ્ય. આ સુપ્રીમ રિયાલિટીના દ્રષ્ટિકોણથી કહું છું, આત્મ તત્વના દ્રષ્ટિકોણથી કહું છું. પછી જુદા ના રહે, અને જો જુદા રહે, ભેદ રહે તો ભય પામે. એક જ છે બધું. અને આવા જ્ઞાનમાં કહે છે જ્ઞાતે તત્વ એક સંસાર. જ્યારે ખબર પડી જાય જગદીશ્વર પોતે જગત બની ગયો છે, રૂ પોતે, આ મારા કપડું છે, આ કપડામાં વસ્ત્રમાં રૂ હશે કે નહીં? આ કે ના તો કોઈ રૂ હોય કે નહીં? રૂ દેખાય છે પણ આપણને ના, કાપડ દેખાય છે. સમુદ્ર કિનારે ગયા, અહીંયા છે તમારે, સમુદ્ર કિનારે ગયા, તમે લહેરો જોઈ, તરંગ જોયા, મોજા જોયા, તમને પરપોટા જોયા, પણ દરેકનું સત્વ કે તત્વ શું છે? પાણી છે. ભિન્ન આકારના કપડા છે, પણ દરેકનું કોઝ શું છે? રૂ છે. સોનામાંથી અનેક દાગીના બને, પણ દરેકનું તત્વ કે સત્વ તો સોનું છે. ઘઉંના લોટમાંથી પૂરી બનાવો, શક્કરપારા બનાવો, બીજું બનાવો, તમે એટલે બધી જ વસ્તુ બનાવો તમે જુદી, પણ દરેકનું એસન્સ શું? ઘઉંનો લોટ છે. તત્વની દ્રષ્ટિને જ્યારે તત્વની દ્રષ્ટિ આવે એટલે કહ્યું જ્ઞાતે તત્વે ક સંસાર. રમણ મગન છગન હોય, કાંતા શાંતા રમીલા હોય, દરેકનું તત્વ તો અંદરથી જતું તત્વ તો એકનું એક જ છે. એટલા માટે કહે છે સંસાર રહેતો નથી. જગદીશ્વર લેશ માત્ર જુદો નથી, પણ આપણે જણાતો નથી. આપણે જાણતા કે માણતા નથી, આપણે આકારમાં જોવા ટેવાયેલા છીએ. કારણ કે જન્મતાની સાથે હું બહાર જ દોડ્યો છું.
જન્મતાની સાથે વસ્તુ મારી બહાર, વ્યક્તિ મારી બહાર, પરિસ્થિતિ મારી બહાર, સંજોગ મારી બહાર, સમસ્યા મારી બહાર, મૂંઝવણ મારી બહાર, સગા મારી બહાર, વાલા મારી બહાર, બીજા બધા મારી બહાર, પણ એ તમામનું જ્ઞાન ક્યાં થાય છે? મારી અંદર થાય છે, મારી ભીતર થાય છે જ્ઞાન. એ જ બતાવે છે કે મારું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે. આહા, એટલે કહ્યું જ્ઞાતે તત્વે કહ સંસાર ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે. વિચાર કરો, પરમાત્મા મારી અંદર છે પણ હું બહાર શોધું છું. અને ઘણીવાર સત્સંગમાંથી ચાવી મળે. 4 મિત્રો હતા, અમેરિકામાં રહે. એ 4 મિત્રો એક ભણવા માટે આવેલા. હવે ન્યુયોર્ક જેવા શહેરમાં કોલેજમાં એડમિશન લીધેલું, ભણતા હતા. હવે 50 માળનું બિલ્ડિંગ, ત્યાં તો છે નહીં તો મોટા મોટા બિલ્ડિંગો, એમાં એમણે ફ્લેટ ભાડે, એપાર્ટમેન્ટ ભાડે રાખેલું. 4 જણા. હવે 4 જણા હમણાં વીકેન્ડ કેવી કોઈ રજા આવે ને, 2-4 દિવસની રજા આવતી હશે તો 4 જણા ફરવા ગયા. ફરવા માટે ગયા, ફરીને પાછા આવ્યા. બહુ મજા આવી ગયા. તો મજા આવી ગઈ, આમ સરસ થયા, બહુ મસ્ત, એમ બધા મોજમાં હતા. ગાડી પાર્ક કરી અને જાય, સામાન કાઢ્યો બધો અને જાય તો લિફ્ટ બંધ હતી. પેલો કે ભાઈ લિફ્ટ નહીં ચાલતી અને 2 દાડા સુધી ચાલે એમ લાગતું નથી, કે જનરેટ નથી, ઇલેક્ટ્રિસિટી છે નહીં, બહુ તકલીફ છે. તો ભાઈબંધો કે શું કરીશું યાર, આપણે તો યુવાન છે, ચલો આપણે રહીએ છીએ 45માં માળે રહીએ છીએ, ચાલી જઈશું વાતો કરતા કરતા. તો કેમ યાર ચડા, હા કે આપણે યુવાન છે, એમાં શું, પગ ચાલે છે. તો 4 મિત્રોએ નક્કી કર્યું કે આપણે આ સામાન લઈ તો કેવી રીતે ચડાય, મરી જઈએ. આ સામાન બધો પાછો ડીકીમાં નાખ્યો, 2 દાડા પછી ઉતરીને આવીને લઈ જઈશું, શું વાંધો, આપણે ઉપર તો કપડાં બધું તો પડ્યું છે ને, બીજું શું છે આમાં, કે સારું. તો 4 જણા આયા, પહેલા માળ ચડ્યા. જો ભાઈ આપણે એક કામ કરીએ યાર, આમ તો થાકી જઈશું, આપણે વાર્તા કહેવાનું રાખીએ. જેને જે આવડે ને વાર્તા કહે, ગમે તે આવડે વાર્તા કહેવાની. 4 મિત્રોએ નક્કી કર્યું આપણે વાર્તા કહેવાની. વાર્તા કહેતા કહેતા પહોંચીશું. તો કે પહેલા મિત્ર, ચાલ ભાઈ તું કે. એટલે પેલા શરૂ કરી વાર્તા. એક રાજા હતો, એમ કરતા કરતા વાર્તા કરતા કરતા 15 માળ થતા રહ્યા. જોયું, એક વાર્તા 15 માળ સુધી ચડી ગયા, ખબર પડી, બેહો થોડી વાર પછી બેઠા. પછી હવે બીજા મિત્ર કે હવે ચલવાની શરૂઆત કરી, આપણે 45 માળ જવાનું છે, બરોબર. 15 રહ્યા, હવે કેટલા માળ રહ્યા? 15 માળ તો ચડી ગયા, 30 માળ બાકી, ચાલ હવે તું વાર્તા કર. બીજા મિત્રએ વાર્તા શરૂ કરી. એમ વાર્તા કરતા 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 બીજા મિત્રએ બીજા 15 માળ કરી નાખ્યા. 30 માળ પૂરા થઈ ગયા. જોયું, આપણે હજુ તાકાત છે, આપણે યુવાન છે, ચડી ગયા ને. આલા નીચે બેહી રહ્યા તો પાછા હોટલમાં જોન ખોટા ખર્ચા કરવા, આટલું તો ફરીને આવ્યા હતા. 30મા માળે જઈને પાછા બેઠા. પછી પાછા કે ચલો હવે ત્રીજો નંબર, તું વાર્તા કે. તો પેલા વાર્તા શરૂ કરી. એની વાર્તા થોડી લાંબી ચાલી. એની વાર્તા 13-14 માળ સુધી પહોંચી વાર્તા. 1 માળ બાકી રહ્યો. હવે કે બેહો યાર, થાકી ગયા. આટલા માળ થઈ ગયા. 45મા માળે રહેતા હતા આપણે, 44 માળે પહોંચી ગયા. જોયું, વાર્તા કહેતા કહેતા કોઈ ચિંતા નહીં. જો થાક લાગે છે, આવું જોઈએ, વાર્તા કરતા જઈએ તો વાંધો ના આવે. અને આપણે જો પંચાયતમાં બેઠા હોય તો ત્યારે ઘર ભૂલી જઈએ. જો ગમે એવા ટાંટિયા બાટિયા દુખતા હોય, પણ કોઈકની પંચાયતે ચડ્યા ને તો પતી ગયું, તમારે ટાંટિયા બાટિયા દુખાવ બંધ થઈ જાય. તમે જોજો, આ પંચાયત થતું ને ત્યારે કોઈ દુઃખ યાદ ના આવે. અને એકલા પડે ત્યારે આ બધા રોગ આવે. વાર્તા કહેતા કહેતા 44 માળ પહોંચી ગયા. હવે બેઠા હતા. ભાઈ તું વાર્તા, હવે તું એક રહ્યો, ચોથાને કે તું વાર્તા કહે. પેલો કે યાર જવા દો ને, હવે શું વાર્તા આવી ગયા છે, જવા દો. ના, તારે કહેવી જ પડે, અમે બેઠા છીએ. પણ કે મારી વાર્તા, 1 માળની વાર્તામાં શું વાર્તા કરું? બહુ કીધું. ભાઈ જો મારી વાર્તા બહુ નાની છે, 1-2 લીટીમ પતી જશે. તો કે શું વાંધો નહીં, તું કે. તો કે જો ભાઈ મારી વાર્તા કહું, એમાં એવું છે, આપણા ફ્લેટની ચાવી નીચે સામાનમાં રહી ગઈ છે. નીચે ઉતરો 45 માળ. તો ક્યારે પહેલા કેમ ના બોલ્યો તું? તો કે મને કીધું નહીં કે છે. વિચાર કરો, એમ આપણી હાલત આવી જ છે. આપણે જીવનના બચપણ અવસ્થા, યુવાની અવસ્થા, પ્રૌઢ અવસ્થા, આ બધું જ કર્યું, પણ આપણી પોતાની ચાવી કાળિયા ઠાકરના હાથમાંથી આપણે ભૂલી ગયા. આખા જીવનની ચાવી એના હાથમાં જે ભૂલી ગયા. અને ચાવી મારી ભીતર છે, મેં બહાર શોધવાનો પ્રયાસ કર્યો છે. અને એટલા માટે કહે છે જ્ઞાતે તત્વે ક
ઘર સંસાર. હું તો એક જ વસ્તુ કહું, આપણી ચાવી આપણે ભૂલી ન જઈએ. હંમેશા મારી જોડે છે, જે મને બોલવાની શક્તિ આપે, સાંભળવાની શક્તિ આપે. અને એટલા માટે વિચાર કરવાનો અહીંયા ઘડી કહે છે કે સત્સંગથી આપણને અસંગતા આવે. જાગી જઈએ. નરસિંહે લખ્યું, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. પરમાત્મા જ પરમાત્માની સામે રમી રહ્યો છે. આજે તમારા ઘરમાં એક કોથળો પડ્યો હોય ખાલી, પેલો કંતાનનો કોથળો, તમે શાકભાજી લાયા કે ખાંડ લાયા, એ કંતાનનો કોથળો પડ્યો છે, તો સાચું કહેજો, એ કોથળો હલતો હોય, આમ તમે જુઓ થોડીક વાર આમ થાય તો આપણને થાય કે આની અંદર કંઈ લાગે છે. પાછું બેસો કે ના કંઈ, પાછું જુઓ, કંતાનનો કોથળો હલતો હોય અંદરથી, તમને લાગે કે અંદર કંઈ છે. હવે અંદર જઈને જુઓ તમે, તો અંદર જઈને જુઓ અંદર ઉંદર હતો. હવે કંતાનના કોથળાની તાકાત છે ખરી કે એકલો હલે? એટલે આખે ના તો કહો. કંતાનનો કોથળો પડ્યો હોય, એ કોથળાની કોઈ તાકાત નથી કે એકલો હલે. અંદર પેલો ઉંદર એટલે ચેતન છે એટલા માટે હલે છે. એવી જ રીતે આ પણ ચામડાનો કોથળો છે, અંદર મારો સામળિયો બેઠો છે, માટે મોહનીઓ દોડમ દોડ કરે છે. કોઈ તાકાત નથી મારી સાહેબ, હું દોડું. કેવલાનંદ જે દિવસે એમ કે હું બોલું છું મૂર્ખામણી પરાકાષ્ઠા, મારો સામળિયો બોલાવે છે, મારો દ્વારકાધીશ બોલાવે છે. અને આ તો વ્યાસપીઠ કહેવાય. અહીં બેસીને જો એમ કે મૂર્ખાની પરાકાષ્ઠા, કે હું કહું છું, તેના જો મૂર્ખો બીજો એ કે આ તો વ્યાસનું એઠું છે, આ વ્યાસપીઠ છે. અને એટલા માટે અહીંયા ગાડી બહુ સ્પષ્ટ સમજવાનું, જીવનમાં 4 પીઠ હોય છે. નંબર 1, માતાની કોખ, પહેલી પીઠ. માતા જે વિચારે, માટે હું ક્યાંય પણ જઉં અને ખબર પડે, તમને પણ આજે કહું છું, ખબર પડે કે તમારા દીકરાની વહુ કે એ દીકરી પ્રેગ્નેન્ટ છે, અસ્તી ડૉક્ટર કહે, એ દિવસથી એને ટીવી જોવાનું બંધ. પતિ પત્ની ઉગ્ર સમયમાં વાત નહીં કરવાની. ભાગવત વાંચો, રામાયણ વાંચો, ગીતા વાંચો. એક પાનું પતિ વાંચે, રોજ વાંચીને સંભળાવો, બાળક સાંભળે છે. માં જે સંસ્કાર માને આપવાના છે ને, એ 9 મહિના દરમિયાન સુધી આપશે. 3 મહિના લિક્વિડ ફોર્મ હોય, 5મા મહિને પૂષણ સંસ્કાર થાય, એના સંસ્કાર કરવામાં આવે, શ્રીમંત થાય, બાળકના અંગ ઉપાંગ ઘડાય. એ વખતે બધા સંસ્કાર માના હાથમાં છે. માં જે ખાશે, માં જે વિચારશે, માં જે કરશે, એ બધું જ બાળકને આવશે. એટલે પહેલી વસ્તુ માતાની કોખ, પહેલી પીઠ છે. બીજી પીઠ પિતાનું કુળ. અને એટલા માટે લગ્ન કરવાનું તમારે તો અહીંયા ખબર નહીં પડે. ઇન્ડિયામાં તો હજુ પૂછે, ભાઈ છોકરાનું મોહાળ ક્યાંનું છે, હે ને? પૂછે ને, મોહાળ ક્યાંનું છે, કયું એનું મામાનું ઘર કયું છે. માતાની કુળ પહેલી પીઠ, ત્યાંથી બાળક શીખે. બીજું પિતાનું કુળ, પિતાનું કુળ જોઈએ. ત્રીજી વસ્તુ એ બીજી પીઠ કહેવાય, પિતાનું કુળ. ત્રીજી પીઠ ગુરુકુળ, જ્યાં છોકરો ભણવા જાય, જીવનના પાઠ શીખે, એની બુદ્ધિ વિકાસ પામે, ત્યાં કંઈ શીખે, વ્યવહાર કેવી રીતે કરવો, એ બધું ભૌતિક જ્ઞાન મેળવે, એટલે ગુરુકુળ છે. અને ચોથી પીઠ માની કુખમાંથી કંઈ બાકી રહી ગયું હોય, કંઈ અધૂરપ હોય, પિતાના કુળમાંથી કંઈ ખૂટતું હોય, ગુરુકુળમાં ભણાવવામાં ના આવતું હોય, એ ચોથી પીઠ, એનો સુધારો થાય એ વ્યાસપીઠ ઉપરથી થાય. ચોથી પીઠ વ્યાસપીઠ કહેવાય છે ને, એની ઉપરથી વાત થાય. અને એની ઉપરથી જે કે અને રખેડે કોઈનો માયલો જાગી જાય તો જીવન ધન્ય થઈ જાય. અમે બી તમારા જેમ જ હતા, પણ એક શબ્દનું શ્રવણ કર્યું, અને શ્રવણ કરતાની સાથે પરિવર્તન કોક જન્મનું હશે, ઋણાનુબંધ. તમે ગામડામાં રહ્યા હોય તો આપણી માતા ચૂલામાં જે અગ્નિમાં કરે ને, પછી શું કરતા, બપોરનું રસોઈ કર્યું હોય પછી એની પર રખિયા નાખી દે. પછી સાંજે જ્યારે અગ્નિ પેટાવાનો તો નવા લાકડા મૂકીને ખાલી પેલી ફૂંકણીથી ફૂંક મારે ને, અગ્નિ પ્રજ્વલિત થાય. જેને ચૂલા ઉપર રાંધ્યું એને ખબર પડે. અત્યારની વહુને કીધું ભાઈ ફૂંક મારતો, આમ કે એટલે ધુમાડો ખાઈ જાય અંદર, રખ્યા ખાઈ જાય. ફૂંક મારતા ના આવડે અત્યારની વહુ, ફૂંકણી કહેવાય. હાલડા, અત્યારે તો હવે ઇન્ડિયામાં હાલડાની કેસેટો મળતી થઈ ગઈ. એ કેસેટ વગેરે છોડું કુચું. અને મને તો અરે હજુ ભગવાન બચાવે, ક્યાં જશે આ દુનિયા.
ઘોડિયું કેવું આવી ગયું? ચાવી વાળું, કુચુર 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 કુચુર, પેલો હલ્યા જ કરે આમથી આમ મોનીઓ, ચાવી વાળું ઘોડિયું. એ દિવસો યાદ કરો. માતા અહીંયા અંગૂઠે દોરી બાંધતી હતી, દિયરો વધારે હોય, ખાનારા વધારે હોય ઘરમાં, અને આમ અહીંયાથી હેકોડતી જાય અને રોટલી વણતી જાય. એ દિવસો યાદ કરો. અને હાલડા બી કેવા, શિવાજીને નિંદ્રું ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે. કેવા હાલડા, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી મદાલસા. મહાન સતી થઈ ગઈ, પોતાના દીકરાને કહે છે શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી મદાલસા. મહાન સતી થઈ ગઈ ભારતની. વિદુષી એ પોતાના દીકરાને આવા તું વૈરાગ્યવાન છે, શુદ્ધ છે, બુદ્ધ છે, આવો સંદેશ આપતી. અને એટલા માટે જ્ઞાનની જરૂર છે, વ્યાસપીઠની જરૂર છે. આ ચોથી પીઠ એ વ્યાસપીઠ છે. અને એટલે કહે છે ચાવી આપણી અંદર છે, પણ આપણે બહાર શોધવાનો પ્રયાસ કર્યો છે. તો શાસ્ત્ર આપણને સમજાવવાનો પ્રયાસ કરે છે, જ્ઞાન તો મારી ભીતર છે. અને એક વસ્તુ કહી દઉં તમને સાહેબ, કોઈને જ્ઞાન આપી શકે નહીં, અનુભવ કરાવી શકે. જ્ઞાન કોઈને આપી શકે નહીં. જ્ઞાન તો મારું સ્વરૂપ છે. સમજી કેવી રીતે સમજીએ? ધારો કે આ શું નામ બેટા તારું? હિતેશી. હવે આ શું છે મને કહીશ? આ પિન છે. હવે ધારો કે મેં હિતેશીને પૂછ્યું કે આ શું છે, એણે શું કીધું? પિન છે. હવે ધારો કે મેં આ કીધું કે આ શું છે બેટા, તો એણે શું કહ્યું? આ પિન છે. તો આ શું છે હું જાણતો નતો, એટલે આના માટેનું મારું અજ્ઞાન હતું. આટલું પકડાયું? લાગેના તો કોઈ. આ શું છે હું જાણતો નતો, એટલે મને આ ખબર નથી, એટલે મારું અજ્ઞાન છે. હવે ધારો કે હિતેશીએ કહ્યું કે આ પિન છે, તો પિન છે એણે કહ્યું, તો એની પાસે આ પિનનું જ્ઞાન પહેલેથી મૌજૂદ હતું, એણે પેદા કર્યું. તો એણે શું કર્યું? મારું અજ્ઞાન દૂર કર્યું છે. જ્ઞાન તો પહેલેથી એની પાસે હતું. એમ જ્ઞાન મારું સ્વરૂપ છે. જ્ઞાન અનુભૂતિ થાય. હતું, કરવું હોય તો શું કરવું પડે? અજ્ઞાન દૂર કરવું પડે. જ્ઞાન તો મારું સ્વરૂપ છે. અને બીજી રીતે વિચાર કરીએ તો ઊંઘવા માટે અનેક વસ્તુ કરવાની. તમને ઊંઘ ના આવતી હોય, તમે શું કરો? કોઈ વ્યક્તિ હોય તો ઊંઘની ગોળી લેતો હોય તો ઊંઘની ગોળી લે. કોઈને ઊંઘ ના આવતી હોય તો બીજી કઈ વસ્તુ, કોઈને ઊંઘ ના આવતી હોય તો કંઈ બીજું કરે. કે ઊંઘ ના આવતી, ઊંઘવા માટે અનેક પ્રયત્નો કરવાના, પણ સવારે જાગવા શું કરવાનું? ઓશિકાને લાતમ કરવાની, હોહા કરવાની. એટલે જાગી ગયા, અનાયાસે જાગી જવાનું. એમ અજ્ઞાનની નિદ્રામાંથી જાગવા માટે પૂજા પાઠ જપ તપ બધું કરો, પણ એકવાર જાગવા માટે કશું જ કરવાનું નહીં, જાગી જવાનું. એ શંકરાચાર્યજી શાસ્ત્ર આપણે જાગવાનું શીખવાડે છે. જ્ઞાતે તત્વે ક સંસાર વૈસી ગતિ કહ કામ વિકાર. ઉંમર વીતી ગયા પછી કામ વિકાર નથી. વૈસી ગતિ કહ કામ વિકાર, શુષ્કે નીરે ક કાસાર. જ્ઞાતે તત્વે ક સંસાર ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળ મતે. અને એટલા જ માટે અહીંયા આપણને સમજાવે છે. આગળના શ્લોકમાં અહીંયા અદ્ભુત વાત કરે છે. એક એક શ્લોકમાં મેં કહ્યું ને, એક શ્લોકમાં એ બહુ સરસ વાતો અહીંયા આગળ સંદેશ આપણને આપે છે. અહીંયા આગળના શ્લોકમાં કહે છે, મા કુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલ સર્વમ માયામયમિદમખિલમ હિત્વા બ્રહ્મ પદમ ત્વમ પ્રવિશ વિદિત્વા ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ અરે ભજ ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ મૂઢમતે. રમતે ગોવિંદમ ભજ મૂઢમતે.
અરે ગોવિંદમ ભજ મૂઢમતે, ગોવિંદમ ભજ મૂઢમતે. હે સાધક, હે મુમુક્ષુ, હે વૈષ્ણવ, હે ભક્ત, હે સેવક, હે આત્મા જ્ઞાનના માર્ગે નીકળી ચૂકેલા પ્રતીક, હે સ્વયંનું કલ્યાણ કરવા માટે નીકળી ચૂકેલા માર્ગે ચાલનારા પથિક, હે સાધક, હે મુમુક્ષુ, હે ભક્ત, હે ઉપાસક, હે આરાધના કરનાર, પૂજા સેવા અર્ચન કરનાર વૈષ્ણવ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ. ગો એટલે ઇન્દ્રિયો અને વિંદ એટલે જાણનારો. મારી ઇન્દ્રિયોની શક્તિને, મારી ઇન્દ્રિયોની તાકાતને સામર્થ અને શક્તિ આપનારો ગોવિંદ છે. મારા દરેક જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાના જે કંઈ પણ કર્મો છે, શરીરના હોય, મનના હોય કે દરેક કર્મોનો જાણનારો ગોવિંદ છે, ગોવિંદ છે, ગોવિંદ છે. હે સાધક, તું ગોવિંદને ભજ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ. અદ્ભુત વાત કરે છે અહીંયા. બીજી વાત, મા કુરુ ધન જન યૌવન ગર્વમ. હે મુમુક્ષુ, મા કુરુ, મા શબ્દ છે ને, તમને લોકોને ખબર હોય તો કાઠિયાવાડમાં બહુ વપરાય. હે મા, અહીંયા કોઈ કાઠિયાવાડના છે? લાખના તો કોઈ યાર આ છે ને. તો હું તો કરું, એમાં ક્યાં ગોળી મારવાનો છું? આપણે કાઠિયાવાડમાં એક શબ્દ આવે ને, માં, આમ ના કર. આપણે ગુજરાતમાં કે આમ ના કરીશ. કાઠિયાવાડ આવું કરમાં. માં એટલે નકારાત્મક, બરોબર ને બેન? ના, આમ કરમાં. માં એટલે નહીં કરવા, બરોબર? તો અહીંયા કે છે માં કુરુ, ના કરીશ. પણ શું ના કરીશ? આ શબ્દ શિવ પુરાણમાં ઉમા શબ્દ, પાર્વતીનું એક નામ છે ઉમા. આજે શ્રાવણ મહિનો છે યાર, હે આજથી શરૂ થયો. બગડબમ બગડબમ બગડબમ, અલખ નિરંજન, અમારા ભોલેનાથનો. અને એ મારો ભોલેનાથ કાળિયા ઠાકરના દર્શન કરવા આવ્યો. તો વિચાર કરો, જન્મના બીજા જ દાડે, અને આમ ત્રિશુલ ખોલીને યશોદા મૈયાને કહ્યું, નગર બે જોગી આયા, હું તો તારા દીકરાના દર્શન કરવા આવ્યો છું. યશોદાજીને ગોપીઓ કહે છે કે ના, આ મહારાજને દર્શન ના કરે, લાંબી લાંબી જટાઓ છે, લાલો ભડકી જશે. આહા, જો માનું કેવું છે, લાલો બી જશે. આ બાજુ યશોદા માતા ના પાડે છે, મહારાજ તમને મારા લાલાના દર્શન નહીં કરવા દઉં. નજર લાગી જાય ને ગોપીઓ ના પાડે છે કે આ વિચાર તો કરો, માનું હૃદય કેવું છે. જે આખી દુનિયાને નજર લગાડનારો, એને કોઈની નજર લાગે ખરી યાર? મને નજર ના લાગી જાય એટલે હું નહીં આપું, બી જશે. એક જ દાડાનો જે લાલો આ બાજુ ના પાડે. બહુ વિનંતી કરી મહાદેવે, અને મહાદેવ અલખ નિર્જન કરીને ત્રિશુલ ખોલીને બેઠા છે. આંખો બંધ કરીને જાપ કરે, ઠાકોરજીનું જાપ કરે. આ બાજુ લાલાએ પણ નાટક શરૂ કર્યું. લાલો અંદરથી રોવા માંડ્યો. તો પેલી ગોપીઓ કે પેલો બહાર માળા જપે છે ને, કઈ મંત્ર બોલે છે, એથી પેલો બી ગયો લાગે છે. યશોદા માતા કે કઈ વાંધો નહીં, દર્શન કરાવી દો. લઈને આવે છે. જો મહારાજ, મારા લાલાને ટીકીને ના જોતા, ટીકી ના જોતા, એને નજર લાગી જશે. અને શિવજી વિચાર કરે છે, અને જ્યારે લાલાને હાથમાં આપ્યો, આહા, હરિ એટલે વિષ્ણુ અને હર એટલે શિવ, હરિહરની નજર મળી. ચોધાર આંસુ શિવજીની આંખમાં છે. આહા, અને તાંડવ કરે છે શિવજી. વિચાર કરો, મિલન કેવું હશે હરિહરનું? હરિહરનું મિલન કેવું હશે? કેટલું દિવ્ય મિલન હશે હરિહરનું. અને એટલા માટે કહે છે અહીંયા, ત્યારે પાર્વતી એવા શિવજીનું તપ કરવા નીકળ્યા. ગમે તે થશે, હું શિવને વરીશ. તપ કરવા જાય છે ત્યારે એની માતા ઉમા, એનું નામ ઉમા, પાર્વતીનું એક નામ ઉમા ક્યારે પડ્યું? મેનાવતી કહે છે, હિમાલયની પત્ની મેના, દીકરી આવું ઘોર તપ કરવા ન જા. ઉમા, માં એટલે ના કર, એટલે એનું નામ પડ્યું ઉમા.
ઉમા મહેશ્વર. વિચાર કરો સાહેબ, જો શિવસ્ય હૃદય વિષ્ણુ, જુદા નથી લેશ માત્ર. સોનામાંથી દાગીનો બને, વીંટી બને અને અછડો બને. મને સાચું કહેજો, બંનેમાં છે શું? સોનું જ છે ને. તો ભેદ શેનો છે? માત્ર આકારનો છે ને. હવે એ જ સોનામાંથી દાગીના હોય, એ દાગીનાને પાછા એક કઢાઈમાં રાખીને ગરમ કરું, સાચું કહેજો, એમાં આકાર રહે ખરો? લાગે ના તો કહો. એક જ છે. ઝઘડા શેમાં છે? આકાર. તત્વોમાં કોઈ ઝઘડો નથી, આકારમાં ઝઘડા છે. તત્વ તો એક જ છે. અને એટલા માટે કહે છે અહીંયા કોઈ ઝઘડા એમ આકારમાં છે. પેલી સાસુ હતી, મેં કહું છું કાયમ, એને વળી 100 તોલા હોનું હતું અને 70,000 ભાવ થયો, એટલે એને એમ થયું કે લાવવાનો વહુઓને આપી દઉં. મારે તો ક્યાં જોયો. એ હાઉએ સોનાના દાગીનાના ભાગલા કર્યા. 100 તોલા હોનું 25 પેલા હોનીને બનાવ્યો, 25 તોલા હોનું મૂક્યું પાછી બાજુ. 4 ભાગ કર્યા. એકમાં હાથની બંગડીઓ મૂકી, એકમાં ગળાનું મૂક્યું, એકમાં બાજુબંધ મૂક્યું અને એકમાં દોરો ને એવું બધું મૂક્યું. તો ચારેને કીધું ચલો ભાઈ હવે તમે ચીઠીઓ પાડો, જેના હાથમાં આવે છે. 4 વહુ આવી, 4ના ભાગમાં 25 તોલા હોનું આવ્યું. 4 વહુ રડે છે. આવું કે ભાઈ હું થયું, તમને હરખું હોનું આપી દે બધું. તો કે મારે ગળાનું લેવું હતું, પેલી કે મારે હાથનું લેવું હતું. એટલે ઝઘડો આકારમાં છે, હોનામ નથી. હોનું તો બધીને હરખું મળ્યું હતું, પણ ઝઘડો આકારમાં છે. અહીંયા કહે છે માં કરું, માં કરું, પણ શું ના કર? ધન જન યૌવન, ધનની ધન કુટુંબીજન, જન એટલે કુટુંબ, અને યૌવન માટે ગર્વમ. માં કુરુ ધન જન યૌવન ગર્વમ. અભિમાન ના કરીશ, ગુમાન ના કરીશ, ઘમંડ ના કરીશ, અહંકાર ના કરીશ, ગર્વ ઘમંડ ના કરે. હરતી, જો આ કરીશ ને શું કહે છે આગળ શબ્દમાં આપણો? હરતી નિમેષાત કાલહ સર્વમ. એક ક્ષણમાં કાળ હણી નાખશે તારા અહંકારને. ક્ષણ માત્ર. પણ કયું શબ્દ વાપરે છે? નિમેષ. હવે નિમેષ શબ્દ તમારા માટે નવો હોય કદાચ. નિમેષ એટલે શું? આ આંખની પાપણ છે ને, આપણી આંખની પાપણ બંધ થઈને ઉઘડે ને, એની એક ક્ષણને નિમેષ કહેવામાં. એટલી ક્ષણમાં તારું અભિમાન જતું રહેશે યાર. ભલભલા મહારથીઓ ગયા. નિમેષ, નિમેષાત કાલમ, સર્વ કઈ કાળ હરી લેશે. કેમ? માયામયમ. આ જેટલું દેખાય છે માયાનું કાર્ય છે. માયા કાર્યમ ઇદમ અખિલમ હિત્વા. આ સંપૂર્ણ સંસારને હિત્વા છોડી દઈ. બ્રહ્મ પદમ તમ વિદિત્વા. વિદિત્વા એટલે જાણી લે. પણ આ શું? આ જગત હું જ બ્રહ્મ છું, હું જ જગદીશ્વર છું એવું જાણી લે, પ્રવેશ કરી લે, એની સાથે એકાકાર કરી લે, અને પછી ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદનું ભજન કર. તું ને ગોવિંદ લેશ માત્ર જુદા નથી. અત્યાર સુધી જુદા લાગતા હતા, લેશ માત્ર જુદા નથી. માટીને ઘડો બોલાય છે, બે બોલાય ને, પણ ખરેખર તો માટી જ પોતે ઘડો બની છે. માટે મને માટી દેખાતી નથી, ઘડો દેખાય છે. હવે ધારો કે કોઈ બેન લેવા જાય તો આપણે એને પૂછીએ, આમ પાછો ટકોરો વગાડીને લાવે. ટકોરા વગાડીને લાવે, આમ ટંગ ટંગ કરે, પછી કેટલાનો ઘડો? તો હું પૂછું, બેન કેટલાનો ઘડો લાયા? આ ઘડો કેટલાનો લાયા? તો મને કે સ્વામીજી 150 રૂપિયાનો. હું કહું, બેન તમે ઘડાના પૈસા નથી આપ્યા, માટીના પૈસા આપ્યા. મારી જો ઝઘડો કરે કે નહીં? એટલે આખીના તો મારા તમે સમજણ નહીં પડતી, ઘડો છે. હું કહું, બેન તમે માટીના પૈસા આપ્યા છે, તો માને ખરી એ બેન? એ કે ઘડો ઘડો, ઘડાના પૈસા, ઘડાના પૈસા, ઘડાના પૈસા. કે કોઈ ના માને. ખરેખર માટીના જ પૈસા ચૂકવો છો તમે સાહેબ, ઘડાના નહીં. પણ સમજાવે કોણ? હા, કોઈ હોનાની બંગડી પહેરી છે? એટલે આખીના તો કોઈ નહીં લઈ લઉં યાર. તો આવું કોને? આમ બધા આમ ડોળા ફાટી જાય કે મારા નવી વસ્તુનો માગશે, લાવ લઈ જાઓ બંગડી. એટલે નહીં લઈ લઉં. બંગડી પહેરી છે હોનાની? હા ચલો, આ બેને પહેરી. સાચું કહો, તમારી પાસે આ સોનાની બંગડી તમે લાયા, સોની ત્યાં ગયા, વજન કરાયું, તમે પૈસા શેના ચૂકે મને કહેશો? બંગડીના કે સોનાના?
ગળાઈ ના, પણ પૈસા કોના ચૂક્યા તમે? ખરેખર બંગડીના ચૂક્યા કે સોનાના ચૂક્યા? હવે જો તમારે બંગડી, તમે બંગડીના પૈસા ચૂક્યા હોય તો આ બંગડી મને આપી દો, હોનું તમે રાખો. બોલાય છે બે પણ છે સોનું ને બંગડી બોલાય છે બે, માટી ને ઘડો બોલાય છે બે, રૂ ને વસ્ત્ર બોલાય છે બે, પાણી ને પરપોટો બોલાય છે બે. પાણી જ પોતે પરપોટો બની ગયો છે માટે મને પરપોટો દેખાય છે, આકાર દેખાય છે, નામ દેખાય છે, અંદરેલું તત્વ કે સત્વ દેખાતું નથી. પ્રવેશ કરી જાય એમાં, તે તું છે, પરમ તત્વ જ છે. પણ અજ્ઞાનથી તને રમણ મગન છગન કાંતા શાંતા રમીલા માટે બેઠો છું. ખરેખર તો હું પરમ તત્વ જ છું, જુદો છું જ નહીં લેશ માત્ર, પણ હું માની બેઠો છું. આહા, એ ખોટું સમજો એને દૂર કરવાની વાત કરે છે. ગુરુ બીજું કશું કરતા નથી સાહેબ, સમજો. નો ચમત્કાર હું તો માનતો જ નથી. ઘણી વાર પેલા લોકો માને ભૂત પ્રેત માનો ને, હાલા માને છે કે નહીં અમુક લોકો? હું તો મને કે આ ઝાડ નીચે ભૂત છે તો હું એને નારિયેળ ધારો કેટલી વાર ખાઈ ગયો છું, હજુ ભૂતમાં બેઠું કંઈ કરતું નથી. ચાર રસ્તે પેલું મને તો ઘણી વાર સમજ પડતી નહીં. કકડાટ પેલો અમારે ત્યાં તો ચાલે, એ તો ના નખાય. પેલા બધા વડા બનાવી નાખ્યા હોય ને કાણા કરીને, પેલા પછી કે પાછું વાળી ના જોતો નામ તેમ. અલા દિવાળીમાં કરીએ છીએ કે નહીં આપણે? ઇન્ડિયામાં બહુ ચાલ્યા. તો હું કહું એ પેલું વડું બનાવે, તેલ નાન તે બનાવીને પછી આવે કે હું કહું ભાઈ કેમ નાખ્યા? કે કકરાટ ના થાય. આ જેવી કકરાટ આવીને ત્યાં નાખીને આવીને ઘરમાં ધબાધબી ચાલુ થાય. એના કરતા એ વડા કોઈને ખવડાવો તો જિંદગી ચાલી થઈ જશે યાર. વ્યવહાર પતે કહું છું, એ કોઈને ખવડાવે કોઈ આંતરડી તૃપ્ત થઈ ને તો જિંદગી ઘરમાં કકરાટ નહીં થાય. પણ સમજાવે કોણ આ બધી વસ્તુ? અને આ ડેડવાણું ચાલ્યા કરે. પણ કોકે તો તોડવું પડશે કે નહીં? ભાઈ ઘણા આ છીક આવી એટલે બેટા બેસો પાણી પીને જા. કેમ કે છીક આવી એટલે બહાર ના જવાય એવું કહીએ છે કે નહીં? એટલે અહીંયા નમૂનાઓ કરે છે, મને ખબર છે. ઠોકર વાગે તો ઊભા રહી જાય. શું ઠોકર વાગે? ના જવાય. પછી શું કે બિલાડી આડી ઉતરી, એવું અહીંયા ચાલે. બિલાડી આડી ઉતરી એટલે રોકાઈ જવાનું. બિલાડી આડી ઉતરી. હવે રમણલાલ મને કે આજ તો સ્વામીજી જવા દો વાત. મેં કહું શું થયું ભાઈ? કે સ્વામીજી બિલાડી આડી ઉતરી, આ તો દાડો બગડ્યો મારો, ખાવા ના પામ્યો, આમ ના થયું, પેલું ના થયું, અરે હેરાન થઈ ગયો. પછી મેં ધીરે ધીરે કહ્યું રમણલાલ તમારો આખો દાડો બગડ્યો, ખાધું નહીં, ભૂખ્યા રહ્યા. અને કે શું કર્યું યાર? બિલાડી આડી ઉતરી. મેં કહું રમણલાલ તમને જે બિલાડી આડી ઉતરી ને એ બિલાડી મને મળી હતી. એમ? મેં કહું બિલાડી મને આડી ઉતરી? એ બિલાડી મને મળી તો કહેતી હતી મને રમણીઓ આડો ઉતર્યો તો હું ભૂખી રહી આજે. વાયસો વર્ષા તું એને આડો ઉતર્યો. આમ જોવા જો આ તર્ક આ લોજિકની વાત કરું છું. તમે એના આડા ઉતર્યા અને પેલાને આડા ઉતર્યા. એક રાજા હતો. એક રાજાને એવું થયું, જો આ શાસ્ત્રગત વાત છે, આ બધામાંથી મુક્ત થવાનું સમાજે. એ રાજાને ત્યાં ગાડી એક નગર શેઠ હતા. એ નગર શેઠને બિચારાને વગર વાંકે લોકોને એને ઈર્ષા બહુ ઈર્ષા કરતા વગર વાંકે એને કીધું કે આ નગર શેઠનું મોઢું જોવે છે ને તો તકલીફ થાય છે. ઘણીવાર આપણે એવું રાખીએ આનું મોઢું ના જોવાનું મોઢું. એટલે દરેક મોઢા પરમાત્માના છે યાર, કોઈ દિવસ એવું મનમાં ના લાવતા. હવે આવી જ્યારે વાત આવી, બહુ વાતો થઈ, નગર શેઠ બિચારા કંટાળી ગયા. રાજા પાસે વાત પહોંચી. રાજાને કહ્યું આમનું મોઢું જોઈએ તો રાજમાં હેરાનગતિ થાય છે, બધી લોકોમાં વાતો ચાલે છે. રાજા કે એક કામ કરો, એ નગર શેઠને એક રૂમમાં પૂરો, હું પરીક્ષા કરીશ કે હું કાલે સવારે એનું મોઢું જોઈશ, અને જો થયું તો પછી સજા કરીશું. સારું. નગર શેઠને લાઈને એક રૂમમાં પૂર્યા. નગર શેઠ કે મહારાજ કશું નથી, મને જવા દો, સાંજના ટાઈમે પૂર્યા. નગર શેઠ એ પહેલા રાજાના સૈનિકો પકડવા આવે ને ત્યારે એક સંત પાસે, અમારા જેવા પાસે આવ્યા હતા. એને એક વાત કરી અને કીધું કે કઈ નહીં, તું ચિંતા ના કર, આમ કરજે. ગયો એ તો નગર શેઠને એક રૂમમાં પૂરી દીધા. રાજા સવારના પોરમાં ઉઠ્યો, સીધો એના બાજુનો રૂમ એટલે દરવાજો ખોલી અને નગર શેઠનું મોઢું જોયું
અને પછી બંધ કરી દીધો દરવાજો. અને રાજા પછી પોતાના કામે ગયો તો જતા જતા પડ્યો, તેને વાગ્યું પગમાં. રાજાને ખાવા બેઠો ને જીવડા પડ્યા, ભોજન બગડ્યું. આખો દાડો રાજા એટલો હેરાન થયો. એને કહ્યું આ નગર શેઠનું મોં જોયું એટલા થયું. નગર શેઠ હવે આ મારા રાજ્યમાં તો જોઈએ નહીં, કાં તો એને ફાંસી આપો કાં બીજે જશે તોય મુશ્કેલી થશે. બધી તૈયારી થઈ તો રાજા વાજે વાંદરા ફાંસીની તૈયારી કરવા માંડ્યા. ફાંસી કરવાની તૈયારી કરવા માંડ્યા ત્યાં રાજાએ પૂછ્યું, ભાઈ જો કોઈ માણસ મળતો હોય તો એને છેલ્લી ઈચ્છા પૂછવી જોઈએ. ભાઈ બોલ નગર શેઠ, તમને અમે ફાંસી લગે, તમારી કોઈ છેલ્લી ઈચ્છા છે? તો કે આ મારી છેલ્લી ઈચ્છા એક જ છે, હું જાહેરમાં જણાવવા માંગુ છું. તો કે શું? તો કે ભાઈ રાજાએ મારું મોઢું જોયું. આ બધા કહેતા હતા મારું મોઢું જોયું. રાજા આજે આખો દાડો હેરાન થયો ને રાજાને ખાવા ના મળ્યું, પડી ગયો, વાગ્યું, બહુ થયું. પણ એવું થયું, મેં આજે સવારે રાજાનું મોઢું પહેલું મેં જોયું છે, મને ફાંસી થઈ, હવે તમે ના જોતા. રાજા કે છોડ દો આને. શું વાઇસ વર્સા? એને એનું જોયું. મહારાજે ચાવી બતાવી હતી, અમારી પાસે બધી ચાવી હોય કે તાર રાજાને આવું કહેવાનું. કારણ કે મહારાજે એનું મોઢું જોયું તો એને એનું મોઢું જોયું ને. પણ આ ક્યારે થાય? અજ્ઞાનવશ બધું થાય. પણ એ જ્ઞાનની અંદર મારામાં ઠાકોરજી છે યાર, મારામાં છે એવો જ આનામાં છે, ઝાલા સાહેબમાં છે, આનામાં છે, આનામાં છે, બધામાં છે. એટલે તો આપણે પગે લાગવાની સંસ્કૃતિ છે ભારતની. પરસ્પર દેવો ભવ. આ સાહેબ બેઠા, ઝાલા સાહેબ પગે લાગુ, એ મને લાગે એક આકાર ગયો, એક નામ ગયું, એ મનુષ્ય જાતિ ગઈ, આકાર ગયો, પુરુષ જાતિ ગઈ. પણ એની અંદર જે મને બોલવાની શક્તિ આપે છે, એમને સાંભળવાની શક્તિ આપે છે, એને હું પગે લાગુ. વિચાર કરવાનો સાહેબ. અહીંયા ચોખ્ખું કહે છે, ત્વમ વિદિત્વા પ્રવિશઃ, તું તે હું જ છું એમ જાણી એમાં પ્રવેશ કરી લે, તેની સાથે ઐક્ય કરી લે અને ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર. સાચું કહેજો, કોઈને આપણે દુઃખ આપી શકીએ ખરી જો બધામાં પરમાત્મા હોય તો? એકમાં પરમાત્માનું દર્શન કરીએ, કોઈને દુઃખ ના આપી શકું. કારણ કે મને સુખ પ્રિય છે. ગીતાની વાત કરું તો મને સુખ ગમતું હોય, મને સારી સારી વસ્તુ ગમતી હોય, સાચું કહેજો, તો હું કોઈ બીજાને કઈ વસ્તુ ખરાબ વસ્તુ આપી શકું. પણ આપણે મારા માટે હોય તો સારું અને બીજા માટે હોય તો નબળું ચાલે, એ ખોટી વસ્તુ છે. ગીતા કૃષ્ણનું અપમાન છે. મને સારામાં સારી વસ્તુ ગમતી હોય, મારી રોટલીમાં 3 પરી ઘી પડતું હોય તો મારા દિયરના છોકરાની રોટલીમાં પણ 4 પરી ઘી પડવું જોઈએ. ભેદ નહીં રાખવાનો. ઠાકોરજી માફ નહીં કરે, એ તો બધું જાણે છે. પરમાત્માના એ બધી એક કર્મ જાણે છે. તમે શું વિચારો છો? મને સારામાં સારી વસ્તુ જોઈએ તો ના આપો. હું કાયમ કહું છું, કોઈને દાન ના આપો તો ના આપતા તમે, પણ આપો તો શ્રેષ્ઠ આપો. અને તમે એમાં ભેદ નહીં કરવાનો. કારણ કે તમે જાણો છો કે હું પેલા દાનવાળાને કશી ખબર નથી, પણ તમને તો ખબર છે કે નહીં? કારણ કે તમારો માયલો જાણે છે ને, એ માયલો એટલે કોણ? કાળિયો ઠાકર. શ્રેષ્ઠ વસ્તુ આપો. 5000 ની જગ્યાએ 5 રૂપિયા આપો, પણ યોગ્ય વસ્તુ. આપણે તો કેવું કરીએ, ઘરમાં કેરી લાયા, કેરીનો ટોપલો લાયા, હાપુસ કેરી, મોંઘી કેરી લાયા, લાઈને ટોપલામાં મૂકી અને આપણે જ પણ બગડેલી ખાવા ટેવાયેલા છે. આપણે આમ કાઢીશું, બધી જોઈશું, પછી મૂકીએ, પછી વહુને કે લે વહુ આ જરા પોચી થઈ ગઈ છે ને, આ પહેલા ખાઈ જઈએ, પછી બીજી પોચી થશે, એટલે હારી ક્યારે ખાઈ? આપણે જ બગડેલી ખાવા ટેવાયેલા. તમે જોજો, આપણો સ્વભાવ છે પોચી વસ્તુ ક્યાં પહેલી આ ખાઈ દઈએ, પછી બીજી પોચી થવાની. અને આપણે શું કરીશું? કેરીનો ટોપલો લાયા, 2-4 કેરી બગડેલી નીકળી, કામવાળીને કહીશું કે લે આપી દે. કામવાળી ક્યારે ખાય? સાહેબ તમારે ખરાબ કેરી તમે નથી ખાઈ શકતા તો એને ક્યાંથી આપવાની? એનામાં ભાઈ નારાયણ છે. પછી વાતો મંદિરમાં કે હું તો બધે પરમાત્મા જોઉં, ના જોવે. ભેદ નહીં કરવાનો. પરમાત્મા તો જાણે છે કે તમે શું કરો છો. કોઈને આપો તો આપી જાણો, પણ તમે જો ભેદ કર્યો તે કાળિયો ઠાકર માફ નહીં કરે. અહીં ચોખ્ખું કહે છે, કારણ કે પરમાત્મા ભીતર છે. ના કરીશ, ગર્વ ના કરીશ, અભિમાન ન કર. કારણ કે વધારે ધન કોઈને મારવા માટે, વધારે ધન અન્યનું અહિત કરવા માટે વપરાશે. વધારે ધન દેખાડો કરવા, પ્રતિષ્ઠા માટે,
માણસની વાણી છે ને સાહેબ, વાણી, વર્તન ને વ્યવહાર, આમ કોઈ બોલે ને સમજી લેજો એના ખિસ્સાનો ભાર નક્કી કરે છે સાહેબ. જ્યારે માણસના ખિસ્સામાં પૈસા આવે ત્યારે આખી વાત બદલાઈ જાય. આમ એવા વટમાં વાત કરે અને ના હોય ત્યારે મોહનીઓ નીચો બનીને વાત કરે. પૈસો આવે એટલે આસમાન પર જતો રહે એનો ચહેરો જોજો સાહેબ તમે. બહુ ચોખ્ખું સમજવાનું. અહીંયા શંકરાચાર્ય હું નથી કહેતો ધનનો ગર્વ ના કર. અમારા કુટુંબીજનો એટલે કોઈ સાથ નહીં આપે. કોરોના બધાએ જોઈ લીધું કે નહીં? એટલે આ કે ના તો કહો, તારા સુખે સુખી તારા દુઃખે દુઃખે સપ્ત ફેરા પડ્યા એટલે તમારે જવું જ જાઓ. મારું હું યાર વિચાર કરો સાહેબ. એ વખતે સગાવાલા એ વખતે પકડાઈ ગયા, ખબર પડી ગઈ, કોઈએ સાથ આપ્યો? સાચું કહો, કોઈ ના આપે. અરે આપણા વાસણને અડવા કોઈ તૈયાર નહીં. એટલે તારું રાંધેલું ખાતી હતી ના સ્વામીજી, જઈએ ઉપર અમે તો. કુટુંબીજનો, મારા કુટુંબ તો મારા સિવાય કોઈ ના કરે. અહંકાર એવા ઘણા લોકોને હોય, પણ સાહેબ કુટુંબ ક્યારે મૂકીને જતું રહેશે ખબર નહીં પડે. તમને ખાલી એક રોગ થાય ને, પતી ગયું. ગમે એટલા હારા હોય તમે, તમારી હામું જોવા કોઈ નહીં આવે. પરમ દિવસે વાત કરીને, જ્યાં સુધી પૈસા કમાવો છો ને ત્યાં સુધી તમારો પરિવાર તમારો ભાવ પૂછે છે. જે દિવસે હાથ પગ ચાલતા બંધ થયા ને, એક પડી રહેવા દેશે, કેમ છો ખાલી કઈ નીકળી જશે સાહેબ. શું બહુ ચોખ્ખી વસ્તુ છે આ શાસ્ત્ર આપણે સમજાય. એટલે પોતાની અંદર જીવો. પરમાત્મા મારી સાથે અહીંયા ચોખ્ખું કહે છે, ધન, કુટુંબીજનો, યૌવન, લોકોને યુવાન હોય, હું તો આમ કરું, આમ કરું, આમ કરી શકું, આમ. અરે યુવાનો ઘણી વાર બેઠા હોય, તમે હું કાયમ કહું છું ને, આમ પાનના ગલ્લે ક્યાંય બી બેઠા હોય, અમે આ કરવું જોઈએ, આ સરકાર બદલી નાખો, આ બદલી નાખો, પેલું બદલી નાખો. ઘણા યુવાન છોકરાઓ કે આવું બદલવું જોઈએ, આવું બદલવું જોઈએ. ખાલી એ છોકરાને લગ્ન કરાવી દો, એની પત્નીના હાથમાંથી રિમોટ લઈને ટીવીની ચેનલ નહીં બદલી શકે. દુનિયા બદલવા નીકળે ઘણી એવું થાય. બદલી નાખો, બદલી નાખો. યુવાન એ ગર્વ નહીં કરવાનો. શરીર સારું હોય, ઠાકોરજીને પ્રાર્થના કરો, હે પ્રભુ તારી કૃપાથી મારું શરીર સુદૃઢ છે. કોઈ દિવસ અહંકારી ના પડે છે શાસ્ત્ર. કેમ? નિમેષ આંખની પાપણ જેટલા ક્ષણમાં તો તમારો કાળ કોળિયો કરી જશે, ખબર નહીં પડે. આપણે જોઈએ ને, હવે તો ન્યૂઝ આવે, ટીવી, આમ પેલો માણસ બેઠો હોય ઢબ દઈને પડી જાય છે. કોઈ દિવસ ગર્વ નહીં કરવાનો, ના પાડે છે શાસ્ત્ર. અને એટલા માટે કહે છે, કાળ, સમય, સર્વ કાંઈ માયાનું કાર્ય છે, પરમાત્માની સાથે એકાકાર કરી લે. વિચાર કરો સાહેબ, મહાન સિકંદર, કોણ નથી જાણતું સિકંદરને? મહાન સિકંદર, વિચાર કરો. એ સિકંદરે શું કર્યું? આખી દુનિયા જીતી. ભારતને એક ગામડામાં ગયો, 500 માણસની વસ્તી, લડવા વાળા 200-300 જણા. સિકંદરે કહેવડાવ્યું કે આ ગામડાને કોઈ સરેન્ડર કરી દે તો લડીએ છીએ અમે. સિકંદર પેલા લોકોએ કીધું અમે લડીશું, સરેન્ડર નહીં કરીએ, છો મરી જઈશું, ખપી જઈશું, અમે શરણાગતિ નહીં માનીએ. પણ સિકંદર આવ્યો તો બોલાવા મોકલ્યો, આજે તમે અમારા અતિથિ છો, મહેમાન છો, અમારા ઘરમાં તમારે આજે જમવા આવો. કાલે આપણે દુશ્મનાવટ કાલે છે. કેવી? પહેલા જો અતિથિ દેવો ભવ, હે આપણે સૂત્ર છે ને, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પછી આચાર્ય દેવો ભવ, અને ચોથું શું છે? અતિથિ દેવો ભવ. પણ અતિથિ દેવો ભવ હવે શું થઈ ગયું? પેલું પિક્ચર આવ્યું હતું, અતિથિ તુમ કબ જાઓગે. અતિથિ કોઈ ગમતા નથી હવે, જોજો તમે. આવે પહેલા, અને મને તો હજુ ખબર નથી પડી શું કામ જૂઠું બોલો છો યાર. તમારા ઘરમાં કોઈ આવતું હોય તો તમારું ઋણ ચૂકતે કરવા આવતું હોય, પણ તમારે ઘેર ફોન કરે ને કોઈ આવવાનું, અમારે આમ છે તેમ છે, તો અમારે કામ છે ને આમ છે. તમે તમારી જાતને છેતરો છો યાર, પરમાત્માને છેતરો છો. અતિથિ આવશે, સારો વિચાર તમારા ઘરમાં મૂકીને ગયો, તમારા છોકરાઓનું કલ્યાણ થઈ ગયું. તો સિકંદરને બોલાયો કે તારે જમવા બેસવું પડશે, આવ. સિકંદર કે કાલે ના, આજે તું મારો મહેમાન છે, જમવા માટે આવ. સિકંદર માટે બધું કર્યું ને. એ તો ભારતના ગામડા હતા, પહેલા પૈસો કેટલો હતો, સોનાનો બાજોટ બિછાયો, સોના વાડકી, સોના ચાંદીની વાડકીઓ ગોઠવી. સિકંદર જમવા બેઠો એટલે પીરસવા માટે હીરા મૂક્યા, માણેક મૂક્યા, પન્ના મૂક્યા, નીલમ મૂક્યા થાળીમાં. સિકંદર કે આ બધું? હું આ બધું નથી ખાતો. તો કે તમે શું ખાવ છો? કે રોટલી, અનાજ ખાઉં છું હું તો, આ બધું નહીં. ત્યારે પેલા સરપંચે કહ્યું, તમે આ નથી ખાતા? અમને તો એટલું હતું કે તમે આ બધું ખાતા હોય, શું તમારે ત્યાં રોટલી, દાળ ભાત, શાક નતા મળતા? તો તમે છેક આટલે શું લેવા આવ્યા? વિચાર કરો સાહેબ. અને મહાન સિકંદર
મૃત્યુ વખતે લખે છે અને કહે છે, હે મારું મૃત્યુ થાય ત્યારે મારા બંને હાથ ખાલી રાખજો. વિચાર કરો સાહેબ. અને આપણે કે મારી પાસે આટલું છે, આટલું છે, આટલું છે. માં કુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષા કાલમ સર્વમ. એક ક્ષણમાં ન કરવાનું થઈ જશે. અભિમાન ન કર. પરમાત્માનું અહીં તમે લઈને શું આવ્યા હતા એમ કહો. અમેરિકાની જન્મ્યા ત્યારે શું લાયા હતા આપણે? પવન તૈયાર, પાણી તૈયાર, ધરતી તૈયાર, બધું તૈયાર. અને બધું તૈયાર કર્યું, આપણી પાસે આખી જિંદગી બધું ભેગું કર્યું અને અંતે અહીંયા એના કરતા મોજથી જીવો યાર. હું ના નથી પાડતો કમાવાની, જો સાથે ના નથી પાડતા. પ્રોબ્લેમ ક્યાં છે? મારું છે. મારી પત્ની, મારા બાળકો, મારું ઘર, મારી ગાડી, મારું, મારી, મારા. એને કઈ થાય તો મને દુઃખ થવાનું. પેલાને કઈ થાય તો કઈ વાંધો નહીં. આ શાસ્ત્ર આપણે શીખવાડે અભિમાન ન કર. અને એટલા માટે અહીંયા આગળ કહે છે કે જીવનનો મોટા ભાગનો સમય ધન, પ્રતિષ્ઠા આદિ મેળવવામાં ગયો. જે સાથે નથી આવવાનું એને મેળવવામાં ગયો. પણ જે અમારી જોડે 24 કલાક છે, મારો મોહનીયો અંદર, મારો ઠાકોરજી, મારો સામળિયો, મારો શંભુ, જે મને બોલવાની શક્તિ આપે છે, તમને સાંભળવાની શક્તિ આપે છે, મારા મનના વિચારને જાણે છે, મારી બુદ્ધિના નિર્ણયને જાણે છે, અને મારા સ્વપ્નને પણ જે જાણે છે, એ મારી અંદર છે. એની જોડે એકાકાર નથી કરવું. આહા, એને તો અંદર બેઠો છે, એને નથી જાણવું. હગાવાલાને જાણવા નીકળ્યા છે. અને અહીંયા તો ફોન કરે, જો અહીંયા $2 ડબ્બો મળે છે કેરીનો, એટલે બધી ઉપડે લેવા. $5 પેટ્રોલ બાળી. વિચાર, મને તો હવે $5 પેટ્રોલ બાળી $2 કેરી લેવા જશે. શું આ માણસો મન ક્યાં છે સાહેબ? વિચાર કરો. અહીં ચોખ્ખી વસ્તુ કે છે, પરમ તત્વને જાણ્યું નથી ત્યાં સુધી બધું નકામું છે. ઘરે જઈને હું કાયમ કહું, શાંતિ જોઈએ તમારે તો રોજ સવારે ઉઠો ને ટાઈમ ના હોય, 5 મિનિટ આંખો બંધ કરીને બેસજો. છો નાયા ના હોય ચાલશે, કંઈ નહીં. આંખો બંધ કરીને એકાંતમાં બેસજો સાહેબ. અને જે વિચાર આવે આવવા દેજો. આખા દિવસની ઉર્જા મળશે તમને, આખા દિવસની તાકાત મળશે તમને. પોતાની સાથે વાર્તાલાપ કરો યાર, પોતાની સાથે જીવો. એકલા તો આખી જિંદગી રહ્યા અને વિચાર કરવાનું બધું કર્યું. સવારે આયા ને સવારે જાય ને આ વસ્તુ છે. અહીંયા કહે છે સિકંદર નાના ગામડા સામે હારી ગયો. સિકંદર લખે છે, હું આખી દુનિયા જીત્યો પણ ભારતના એક ગામડા સાથે હારી ગયો. અને એટલા જ માટે વિચાર કરવાનો. આ બહુ સ્પષ્ટ વસ્તુ આપણને ઠાકોરજી સમજાવવાનો પ્રયાસ કરે છે. અહીં 7:10 થઈ ગયા છે, મને ભાન ન રહ્યું. રવિભાઈ, તૈયારી છે? હા તો સાહેબ તમે આજે બહાર ના, માફ કરજો, તમને પણ માફ કરજો. દ્વારકાધીશ મને માફ કરજો કે આજે 5-10 મિનિટ વધારે ખેંચી ગઈ, મને ખ્યાલ ના રહ્યો. પણ અભિમાન ન કરતા. ધન, યૌવન અને કુટુંબીજનો સારા મળ્યા હોય તેનો અભિમાન ક્યારેય ન કરતા. પણ અંદર જે ઠાકોરજી છે એને જાણવાનો પ્રયાસ કરજો. અમને અહીંથી ટેરો ખુલશે. જે તમે દર્શન કરો ઠાકોરજીના સ્વરૂપના, એને હૃદયમાં સ્થાપવાનો પ્રયાસ કરજો યાર. તો આંખો બંધ કરો ને ઘરે તમે જાઓ ને ત્યારે એ તમને દર્શન થાય, એ સાચા દર્શન છે. બરોબર? તો આપણે આજે ખૂબ સરસ રીતે, હજુ 3 દિવસ બાકી છે અને 3 દિવસ સુધી 5:30 થી શરૂ થઈ 7 વાગ્યા સુધી આ કાર્યક્રમ આપણો ચાલતો હોય છે. અને અહીંયા મનનો જમણવાર તો કર્યો આપણે, અને અહીંયા આગળ સાથે સાથે તનનો જમણવાર પણ બહાર રાખ્યો છે. દરેકને પ્રસાદ લઈને જવા માટે વિનંતી. હું પ્રસાદ કહું છું, જમવાનું નથી કહેતો, ભોજન નથી કહેતો. પ્રસાદ. પ્રસાદ ના હોય સારો, ના હોય ખોટો. બરોબર? તો પ્રસાદ લઈને જજો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.